प्रार्थना करिए। સ્તવે શુદ્ધ રખને માટે જેવો અજભૂત ધારનાર, મિલાપ કરાવે દેવ સાથે કેવો અજભૂત ધારનાર. હે સર્વલોક તમે આ સાંભળો, હે સગળા જગવાસીઓ કાન દો, નીચ તાઉચ ધનવંતતા દરિદ્રી સર્વ સાથે સાંભળો. હું મારે મોઢે બુદ્ધિ વિશે બોલીશ અને મારા હૃદયના વિચારો જ્ઞાન વિશે થશે. હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ, વીણા પર મારો મર્મ ખોલીશ. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુ પરમેશ્વર પિતાની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારા ચરણોમાં નમીએ છીએ. માન મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. તમે કૃપાના સાગર, દયાના દેવ, પ્રેમના પરમેશ્વર છો. અમારા જીવનોમાં પ્રભુ અદ્ભુત ચમત્કારિક બાબતો પ્રભુ તમે કરી, માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે પ્રભુ તમારા બાળકો તરીકે, તમારા વાલાઓ તરીકે તમારી હજુરમાં નમવાને માટે વધુ એક રવિવાર આપ્યો. પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમારી સહાય, તમારી કૃપા, તમારી દયા, તમારો વિશ્વાસુ પણ પ્રભુ આજની આ ભજન સેવામાં રાખજો. અમે જે ગીતો ગાઈએ, સ્તોત્ર ગાઈએ, વચનનું મનન કરીએ, એ સગળી બાબતો દ્વારા પ્રભુ અમે ફક્ત તમને માન, મહિમા, ગૌરવ આપી શકીએ એવું તમે થવા દેજો. અમે દરેક તમારા આત્મા સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આવો આપણે સર્વ આપણા સ્થાનો પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 28માં જોડાઈએ. રાત ગઈ થઈ સવાર. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 28માં આપણે જોડાઈએ. નમીને
મારા પર તું કર તારો પ્રેમ મારામાં ભર પાપથી રાખજે મને દૂર શુદ્ધ કરીને મારું રાત ગઈ સવાર દુષ્ટતાનું બળ દબાવ સત્યતાનું જોર મનાવ દુષ્ટતાનું બળ દબાવ સત્યતાનું જોર મનાવ પાપી છે આ મારી જાત પાપ લલચાવે દિન ને રાત રાત ગઈ ફરી સવાર માટે મુજમાં નથી બળ થતા નથી સારા ફળ માટે મુજમાં નથી બળ થતા નથી સારા ફળ મારાથી કશું ના થાય આપજે તું મને સહાય રાત ગઈ સવાર તારે છાયે હું ચાલીશ તારી પાસે હું રહીશ તારે છાયે હું ચાલીશ તારી પાસે હું રહીશ આજનું સૌ ચલાવજે કામ સાચામાં ઠરાવજે હામ રાત ગઈ સવાર આજ ન આવે કઈ સંતાપ પ્રભુ તું છે મારો બાપ આજ ન આવે કઈ સંતાપ પ્રભુ તું છે મારો બાપ ખ્રિસ્તને નામે માગું છું તેનું પુણ્ય જ માનું છું રાત ગઈ સવાર માનું ઈશ્વરનો આભાર તેણે રાખ્યો આખી રાત ને દેખાડ્યું છે પ્રભાત રાત ગઈ સવાર આપણા સ્થાનો પર ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ વારાફરતીના વાંચન પાઠમાં આપણે સાથે જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ વારાફરતીના વાંચન પાઠ નંબર 21માં આપણે જોડાઈએ. વારાફરતીના વાંચન પાઠ નંબર
21 મારા ભજન સંગ્રહ પ્રમાણે પાના નંબર 418 પર આ વાંચન પાઠ આપવામાં આવ્યો છે. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તે પર તું મને લઈ જજે. કેમ કે તું મારો આશ્રય છે, મારા વેરી સામે મારો મજબૂત બુરજ છે. હું સદાકાળ તારા મંડપમાં રહીશ, તારી પાંખોની આશ્રય હું રહીશ. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. તે જ મારો ખડક તથા મારું તારણ છે, તે મારું ગઢ છે, હું કદી ઉથલી પડવાનું નથી. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. એકલો તે જ મારો ખડક તથા મારું તારણ છે, તે મારો ગઢ છે, હું ઉથલી પડનાર નથી. ઈશ્વરમાં મારું તારણ તથા ગૌરવ છે, મારા સામર્થ્યનો ખડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. હે લોકો, તમે સર્વ પ્રસંગે તેનો ભરોસો રાખો, તેની આગળ તમારું હૃદય ખુલ્લું કરો. દેવ આપણો આશ્રય છે. ઈશ્વર એક વાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. વળી હે પ્રભુ, કૃપા પણ તારી જ છે. આમેન. આપણે આપણા સ્થાનો પર બેસીએ. આવો આ સમયે આપણે આભાર સ્તુતિ, પાપ કબૂલાત અને મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ. આપણા મસ્તકો પ્રભુ પરમેશ્વર પિતાની હજુરમાં નમાવીએ અને આપણે ખાસ પ્રાર્થનામાં નમીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમને ધન્યવાદ આપતા પ્રભુ ફરી એકવાર તમારા ચરણોમાં નમીએ છીએ. માન, મહિમા અને ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. આ સમયે પ્રભુ તમારા વાલાઓ તરીકે, તમારા બાળકો તરીકે પ્રભુ અમે તમને ધન્યવાદ આપતા પ્રભુ અમારા જીવનમાં તમે જે પુષ્કળતાના આશીર્વાદો આપ્યા છે માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે ખાસ તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ કે તમે અમને તારણ આપ્યું, ઉદ્ધાર આપ્યો, તમારી કૃપા આપી માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. ગત દિવસોમાં તમારા સેવકો દ્વારા, તમારા સુવાર્તિકો દ્વારા પ્રભુ આ મંડળી બાંધવામાં આવી, સુવાર્તા આપવામાં આવી અને એના ભાગરૂપે પ્રભુ આ મંડળી હયાત છે. અમારી પ્રાર્થના છે પ્રભુ મંડળીના દરેકે દરેક કુટુંબોને, દરેકે દરેક બાળકોને, જુવાનોને, વાલાઓને, બહેનોને દરેકને પ્રભુ તમે સાચવજો, સંભાળજો અને પ્રભુ તમે ગત દિવસોમાં અમારી પ્રાર્થનાઓ સાંભળી છે માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે ખાસ તમારી પાસે આવતા પ્રભુ તમારા બાળકો તરીકે તમારી હજુરમાં નમીએ છીએ અને પ્રભુ અમે ઘણી બધી વખત તમારા અયોગ્ય બાળકો તરીકે પ્રભુ વર્ત્યા છે, તમને ન ગમે એવા કાર્યો કર્યા છે. ત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ તમારા લોક તરીકે પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ કરીને અમને શુદ્ધ અને પવિત્ર કરજો, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારી ખાસ પ્રાર્થના છે, અમે અમારા પાપોની માફી માંગીએ છીએ. તમારી કૃપાથી, તમારી દયાથી તમે શુદ્ધ કરો અને પ્રભુ તમારા રક્તમાં અમને રવડાવો અને આવનાર દિવસોમાં તમારા માર્ગમાં ચાલવાને માટે, યોગ્ય રીતે વર્તવાને માટે પ્રભુ તમે અમને શીખવો, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
સાથે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ગત દિવસોમાં ઘણી બધી પ્રાર્થના વિનંતીઓ અમે કરી અને પ્રભુ એ દરેકે દરેક પ્રાર્થના વિનંતીનો પ્રભુ ઉત્તમ પ્રત્યુત્તર પ્રભુ તમે વાળ્યો છે, માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે ખાસ તમારી પાસે આવતા પ્રભુ અમારા વાલાઓને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ સેમ્યુઅલભાઈ સુવાર્તિકને તમારા હાથમાં મૂકીએ છીએ, ક્રિસ્ટોફરભાઈ ઠાકોરને તમારા હાથમાં મૂકીએ છીએ, રેવરન્ડ જયાનંદ પરમાર, ઓગસ્ટીનભાઈ એસ ઠાકોર, વોલેસ સિનાઈ, સુમનબેન એલ પરમાર, લીલાબેન બી રાઠોડ, પ્રભુ આ સગળા વાલાઓને અમે તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપાથી, તમારી દયાથી દરેકે દરેક વાલાઓને પ્રભુ તમે સાજાપણું આપજો, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી કૃપા, તમારી દયા, તમારું વિશ્વાસુપણું પ્રભુ તમે અમ દરેકની સાથે રાખજો, એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે તમારી પાસે આવતા પ્રભુ તમારો સ્વર્ગીય દિલાસો માંગી લઈએ છીએ. પ્રેમિલાબેન, વિક્ટરભાઈ ક્રિશ્ચન કે જે પ્રભુ તમારામાં ઊંઘી ગયા, તમારી પાસે આવ્યા, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ દુઃખી કુટુંબને માટે. પ્રભુ દુઃખી કુટુંબને પ્રભુ તમારા સ્વર્ગીય દિલાસાથી વિસ્તૃત કરજો, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મંડળીના વાલા પરિવારોને માટે. પ્રભુ મંડળીના દરેકે દરેક કુટુંબોને તમે ગત દિવસોમાં કૃપા આપી, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ જે બાળકો અભ્યાસ કરે છે, એમના અભ્યાસને તમે આશીર્વાદિત કરજો. આવનાર વર્ષો, આવનારું કેરિયર પ્રભુ આશીર્વાદિત થાય, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળીના જુવાનોને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ. હાલના વાસનાના વિષયો, વ્યભિચારની વાતો, એ બધાથી પર થઈને યોગ્ય રીતે વર્તન કરી શકે, તમારામાં તારણ પામી શકે અને પોતાની જુવાનીનો સમય પ્રભુ તમારા રાજ્યને માટે ઉપયોગી કરનાર જુવાનો બને, એવું તમે થવા દેજો. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ મંડળીના વડીલોને માટે. પ્રભુ જુવાનોનું ને બાળકોનું સંસ્કાર ઘડતર કરવાને માટે પ્રભુ તમે વડીલો આપ્યા છે, એમના જીવનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા, તમારી દયા, તમારું વિશ્વાસુપણું પ્રભુ દરેકે દરેક વડીલોના જીવનમાં આપજો, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ મંડળીની અઠવાડિક સંગતોને પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. 2 બાઇબલ સ્ટડી કે જે બુધવાર ને ગુરુવાર કરવામાં આવે છે, એમાં પ્રભુ તમે તમારી કૃપા આપો છો. અમારી પ્રાર્થના છે આવનાર દિવસોમાં તમારી કૃપાથી, તમારી દયાથી, તમારા વિશ્વાસુપણાથી પ્રભુ તમે ભરી દેજો, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ શુક્રવારની પ્રભુ અમારી ગૂગલ મીટ પર જે સંગત મળે છે, પ્રાર્થના સંગત, એને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારી કૃપા, તમારી દયા પ્રભુ એમાં પણ હોય, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ મંડળીના અંગોને તમારા હાથમાં મૂકીએ છીએ, સન્ડે સ્કૂલને તમારા હાથમાં મૂકીએ છીએ. સન્ડે સ્કૂલ પ્રભુ તમારી કૃપા, તમારી દયાની અંદર ઓનલાઈન થઈ છે અને પ્રભુ જાન્યુઆરી મહિનાથી તે અત્યાર સુધી પ્રભુ ઓનલાઈન સન્ડે સ્કૂલ દ્વારા ઘણા બધા બાળકોના જીવનોમાં કાર્ય થયું. પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ સન્ડે સ્કૂલના સર્વ શિક્ષક ભાઈ બહેનો કે જે અલગ અલગ વિષયો પર પ્રભુ સરસ રીતે પાઠ તૈયાર કરે છે અને બાળકો સુધી એ પહોંચાડવામાં આવે છે, તો સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટને સર્વ શિક્ષક ભાઈ બહેનોને પ્રભુ તમારા હાથમાં મૂકીએ છીએ. ટેકનોલોજીકલ કાર્ય કરનાર વ્યક્તિઓને તમારા હાથમાં મૂકીએ છીએ, એમને પણ પ્રભુ તમે સહાયને મદદ કરજો, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મેથોડિસ્ટ યુથ ફેલોશિપ અને મહિલા મંડળને તમારા હાથમાં મૂકીએ છીએ. ક્વાયર, જુનિયર ચર્ચને તમારા હાથમાં મૂકીએ છીએ. સર્વ બાલાઓનું જે કાર્ય છે પ્રભુ એ ક્વાયરને તમે આશીર્વાદિત કરજો. પ્રભુ એમની સેવાઓ આશીર્વાદિત થાય અને પ્રભુ એમવાયફ, મહિલા મંડળ, જુનિયર ચર્ચ ને ક્વાયર પ્રભુ એમની સેવા આવનાર દિવસોમાં પુનઃસ્થાપિત થાય, ત્યાં સુધી પ્રભુ એ સર્વ બાલાઓને પ્રભુ તમારી કૃપાથી, તમારી દયાથી તમે ભરજો, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સિનિયર સિટીઝનના સર્વ ભાઈ બહેનોને માટે પ્રભુ એમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ કારભારી ભાઈ બહેનોને તમારા હાથમાં મૂકીએ છીએ. એમની સેવાઓ પ્રભુ અદ્ભુત, અજાયબ છે અને પ્રભુ લોકોના ઘર સુધી જવું, પ્રાર્થના કરવી, એમની મુલાકાત લેવી, એ બધી પરિસ્થિતિમાં પ્રભુ તમે તેમને સંભાળજો, બચાવજો, રક્ષા કરજો, એમના કુટુંબોને આશીર્વાદિત કરજો. તમારા રાજ્યને માટે, તમારા કાર્યને માટે જ્યારે સમય ફાળવે છે, એમનો સમય અને જીવન આશીર્વાદિત થાય, એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પાસ્ટેટ કમિટીના સભ્યોને માટે અને પાસ્ટેટ કમિટીના આગામી આયોજનોને માટે. એમાં પણ પ્રભુ તમારી કૃપા, તમારી દયા પ્રભુ તમારું વિશ્વાસુપણું હોય અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સ્પર્શમાં પાસ્ટેટ કમિટી કાર્ય કરે, એવું તમે થવા દેજો. ગત દિવસોમાં પાસ્ટેટ કમિટીના આયોજન દ્વારા પ્રભુ જે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને એમાં પણ પ્રભુ તમે અદ્ભુત એવી કૃપા આપી રહ્યા છો. 25થી વધારે વ્યક્તિઓ પ્રભુ એમાં સેવા લઈ ચૂક્યા છે અને હાલમાં પણ ઘણા બધા લોકો પ્રભુ ત્યાં સેવા લઈ રહ્યા છે. ત્યારે પ્રભુ અન્ય વિશ્વાસના લોકોની આગળ પ્રભુ તમારો પ્રેમ પ્રદર્શિત કરવાની આ અદ્ભુત, અજાયબ ને ઐતિહાસિક તક તમે આપી છે, માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ નડિયાદ ડિસ્ટ્રિક્ટને માટે, ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને મેથોડિસ્ટ ચર્ચ ઇન્ડિયાને માટે,
કોન્ફરન્સની સંસ્થાઓ, મિનિસ્ટ્રીઓ અને મંડળોને પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. બિશપ સાહેબ, સર્વ ડીસુ સાહેબો, પાળક સાહેબો, મિશનરીઓ, લે આગેવાનો, લે કુટુંબોને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ સગળી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. સગળા વ્યક્તિઓને અલગ અલગ આગેવાની આપી છે એમાં તમે કૃપા આપજો. અને પ્રભુ અદ્ભુત અજાયબ એવા પ્રભુ વ્યક્તિઓ અને સારા આગેવાનો તમારા પવિત્ર આત્માના સ્પર્શમાં કાર્ય કરે એવા પ્રભુ તમે પૂરા પાડજો. એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ભારત દેશને માટે, ગુજરાત રાજ્ય, નડિયાદ શહેરને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપા, તમારી દયા પ્રભુ એમાં પણ તમે જારી રાખજો. એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે તમારી પાસે નમતા પ્રભુ આજની આ ભજન સેવાને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપા, તમારી દયા અને તમારા વિશ્વાસુપણાની અંદર પ્રભુ આજની આ ભજન સેવા એ તમારામાં આશીર્વાદિત થાય. અમે પ્રભુ એ વચનો વાંચીએ, સમજીએ, ગીતો ગાઈએ, એ દરેક બાબતો પ્રભુ તમને માન, મહિમાને ગૌરવ આપનાર બને એવું તમે થવા દેજો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. આમેન. આ સમયે આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 21મી કલમથી લઈને 26મી કલમ સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 21મી કલમથી લઈને 26મી કલમ સુધી. મારા બાઇબલ પ્રમાણે પાના નંબર 91, યોહાન 4:21થી આગળ. ઈસુ તેને કહે છે કે બાઈ, મારું માન, એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ. કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવી વેળા આવે છે અને હાલ પણ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે. કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી ભજન કરવું જોઈએ. સ્ત્રી તેને કહે છે કે મસીહ, જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે અને હું જાણું છું તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે. ઈસુ તેને કહે છે, તારી સાથે જે બોલે છે તે હું તે છું. આ વચન સમજવાને માટે પ્રભુ આપણને દરેકને સહાય અને મદદ કરે. આ સમયે આપણે મંડળીની જાહેર ખબરો જોઈએ. આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આજની ભજન સેવા આપ સર્વના જીવનને માટે આશીર્વાદનું કારણ બને એવી અમારી પ્રાર્થના, શુભેચ્છા છે. આપણી દર રવિવારે સવારે 8:30 કલાકે જે ભજન સેવા મળે છે તે આવતા રવિવારે પણ સવારે 8:30 કલાકે મળશે. એની ખાસ તમે નોંધ લેશો. આવતો રવિવાર એ આપણે પિતૃદિન તરીકે ઉજવનાર છે. લે એક્ટિવિટી સમિતિ દ્વારા, મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ દ્વારા એ પિતૃદિન ઉજવવામાં આવશે. એના માટે ખાસ તમને વિનંતી કરવામાં આવે છે કે સર્વ બાળકો, સર્વ વાલાઓ, સર્વ જુવાનો, તમે તમારા પિતાજીને માટે, તમારા પપ્પાને માટે તમે ખાસ ફૂલની વ્યવસ્થા કરશો કે જ્યારે ભજન સેવામાં કહેવામાં આવે એ સમયે તમે એમને ફૂલ આપી શકો અને એમનું સન્માન કરી શકો, ઈશ્વરનો આભાર માની શકો કે એમના જીવન દ્વારા તમે આશીર્વાદિત થયા છો. આ સાથે આપણે સન્ડે સ્કૂલ જે દર રવિવારે ભજન સેવા બાદ મળે છે તે પણ 10:30 કલાકે સન્ડે સ્કૂલ મળશે. અને સન્ડે સ્કૂલ માટેની જે અલગ ચેનલ કરવામાં આવી છે સન્ડે સ્કૂલ મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ, એના પર એ સન્ડે સ્કૂલ પ્રસારિત થશે. એની પણ તમે ખાસ નોંધ લેશો. સાથે દર બુધવાર અને દર ગુરુવાર એ 8:30 કલાકે આપણે બાઇબલ અભ્યાસની જે સંગત છે એ સંગત મળે છે. અને સંગતમાં રેગ્યુલર બેઝિસ પર જે વચનો આપવામાં આવે છે, અલગ અલગ સિરીઝ છે, એ સિરીઝ પણ આવનાર દિવસોમાં શરૂ કરવામાં આવી છે. અને બીજી પણ એક નવી સિરીઝ નવા પાળક સાહેબ રેવરન્ડ વિજય મેકવાન સાહેબ દ્વારા શરૂ કરવામાં આવશે. એ બાબતની પણ તમે ખાસ નોંધ લેશો. સાથે દર શુક્રવારે રાત્રે 8:30 કલાકે આપણે ગૂગલ મીટ પર મળીએ છીએ. ગૂગલ મીટની યોગ્ય લિંક એ તમારા સુધી પહોંચાડવામાં આવશે
અને લિંક પર ક્લિક કરીને તમે એ પ્રાર્થના સભાની અંદર તમે લાઈવમાં ભાગ લઈ શકો છો, તમે પ્રાર્થના કરી શકો છો. તમારી પ્રાર્થના વિનંતીઓ પણ તમે મને વોટ્સએપ કરીને, અમારા બંને બાળકોમાંથી કોઈ પણને તમે વોટ્સએપ કરીને તમે પ્રાર્થના વિનંતીઓ પણ જણાવી શકો છો. સાથે આપણે પ્રભુ પરમેશ્વર પિતાના નામમાં પ્રભુનો આભાર માનીએ છીએ રેવરન્ડ અશોક પરમાર સાહેબના જીવનને માટે. ગત દિવસોમાં સાહેબને પ્રભુએ કૃપા આપી અને પ્રભુની કૃપામાં, પ્રભુની દયામાં સાહેબ આપણી મધ્ય હતા અને સાહેબે બહુ સારી સેવાઓ કરી. માટે આપણે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. અને સાહેબની જગ્યા પર આપણી પાસે રેવરન્ડ વિજય મેકવાન સાહેબ આપણી મધ્ય આવ્યા છે અને હું ને વિજય મેકવાન સાહેબ આપણે બંને સાથે રહીને પ્રભુની સેવામાં આગળ વધીશું. એ વ્યવસ્થાને માટે આપણે કોન્ફરન્સનો ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી બાબતોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને એટલાને માટે આપણી મધ્ય આ સાહેબ છે અત્યારે, અને આપણે વિજય મેકવાન સાહેબનો પણ ખાસ આવકાર કરીએ છીએ. અને પ્રભુએ મને પણ કૃપા આપી કે મુખ્ય પાળક તરીકેની જવાબદારી પ્રભુએ મને આપી છે અને ત્યારે એ જવાબદારીને વહન કરવાને માટે પણ આવનાર દિવસોમાં તમારી પ્રાર્થનાની, તમારા સહકારની અને પ્રભુની કૃપાની બહુ જ અદ્ભુત એવી જરૂરિયાત છે. એ બાબતને પણ તમે ખાસ ધ્યાનમાં રાખશો. ગત દિવસોમાં ₹1,000 કે તેથી વધુ દાન જે વ્યક્તિઓ આપ્યું છે તેના નામ આ મુજબ છે. ₹5,000 કોરોના ફંડ લોરેન્સભાઈ સોમાભાઈ ખ્રિસ્તી નવું ફળ્યું, બીમારીમાં સાજાપણું મળવા બદલ તેમણે આ દાન આપ્યું છે. ₹2,000 કોરોના ફંડ જોઈસ વિનય સોલંકી એડન સ્ટ્રીટ તરફથી આ દાન આપવામાં આવ્યું છે. ₹1,000 સન્ડે સ્કૂલના વિશેષ દાન આપવામાં આવ્યું છે. રેસેપ શ્રીચંદ્ર પરમાર તરફથી તેમની વર્ષગાંઠ નિમિત્તે ₹1,000 દાન આપ્યું છે. ₹1,000 આભાર સ્તુતિ સ્વર્ગસ્થ રમીલાબેન સેમ્યુલભાઈના સ્મરણાર્થે તેમના કુટુંબ તરફથી આ દાન આપવામાં આવ્યું છે. ₹1,000 નવા ઘર માટેની આભાર સ્તુતિ માટે અશ્વિન મેકવાન HK ફ્લેટ તરફથી આ દાન આપવામાં આવ્યું છે. કારભારી શ્રી ભાઈલાલભાઈ ક્રિશ્ચન તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹5,200 લગ્ન જીવનના 52 વર્ષ પૂર્ણ થતાં આભાર સ્તુતિ પેટે પીટર W ક્રિશ્ચન જૈતુન સોસાયટી તરફથી દાન આપવામાં આવ્યું છે. ₹1,500 જુનિયર ચર્ચ પ્રોજેક્ટ પેટે ચિરંજીવી બ્રાયન ઇવાન્સ પીટર જૈતુન સોસાયટી તરફથી દાન મળ્યું છે. ₹1,000 વર્ષગાંઠ નિમિત્તે આભાર સ્તુતિ શ્રી મગનભાઈ બી પરમાર જૈતુન સોસાયટી તરફથી આ દાન મળ્યું છે. કિરીટભાઈ શાહ તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹1,000 આભાર સ્તુતિ જયંતિભાઈ પી પરમાર શક્તિ પાર્ક તેમના તરફથી આ દાન મળ્યું છે. જયપ્રકાશ ડી રોય તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે. ₹2,000 કોરોના ફંડ પ્રીતિ પી રોય USA તરફથી આ દાન મળ્યું છે. કારભારી શ્રી અશ્વિનભાઈ જી ક્રિશ્ચન તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹1,000 કોરોના ફંડ પરમાર હર્ષ રાજેશકુમાર. ₹1,000 આભાર સ્તુતિ પરમાર હર્ષ રાજેશકુમારને કોરોનામાંથી સાજાપણું મળવા બદલ. ₹1,000 આભાર સ્તુતિ પરમાર ઇલાબેન રાજેશકુમારને કોરોનામાંથી સાજાપણું મળવા બદલ આ દાન આપવામાં આવ્યું છે. કારભારી એલ્ટનભાઈ પરમાર તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹1,000 કોરોના ફંડ પેટે કિરપાબેન દેસાઈ ₹1,000 તેમણે આપ્યું છે. સાથે ₹1,000 આભાર સ્તુતિ પણ આપ્યું છે. તેમના પુત્ર એલિયાભાઈ દેસાઈની બદલીના રૂપમાં તેમણે આ દાન આપ્યું છે. બદલી માટે આભાર સ્તુતિના રૂપમાં આ દાન આપવામાં આવ્યું છે. ₹1,000 આભાર સ્તુતિ ઈલાબેન એ મેકવાન ટીચર્સ કમ્પાઉન્ડ તરફથી દાન મળ્યું છે અને તેમણે આ દાન કોરોનામાંથી સાજાપણું મળવા બદલ આપ્યું છે. રૂબીનાબેન એ મેકવાન ₹1,000 આભાર સ્તુતિ રૂબીનાબેન એ મેકવાન તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે આ મુજબ છે. ₹1,000 આભાર સ્તુતિ સ્ટીલાબેન જયપ્રકાશ રાઠોડ દયાનિવાસ. ₹2,000 કોરોના ફંડ રૂબીનાબેન એ મેકવાન 7 કોટડી તેમના તરફથી આ દાન મળ્યું છે. આઇસોલેશન સેન્ટરને માટે જે દર્દીઓ ત્યાં જમે છે એમના માટે ખાસ ડિસ્પોઝેબલ ડીસીસ જે આપણે લાવ્યા હતા તે જેકવેલિન H પરમાર તેમાં ₹1,500ની બધી જ પ્લેટ એમના તરફથી આઇસોલેશન સેન્ટરને માટે સ્પોન્સર કરવામાં આવી છે. તો એમનો અને એમના પરિવારનો આપણે ખાસ આભાર માનીએ છીએ. કારભારી શ્રી જગદીશભાઈ ડી સિયોની તેમના વિસ્તારમાંથી જે દાન મળ્યું છે ₹1,000 નિધિ નોએલ રાણા કોરોના ફંડ તરીકે તેમણે દાન આપ્યું છે. આ સમયે અન્ય એક જાહેર ખબર છે. મેથોડિસ્ટ હોસ્પિટલ તરફથી સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ ક્રિસ્માવાલા પાળક સાહેબ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સાથે જણાવવાનું કે મેથોડિસ્ટ હોસ્પિટલ નડિયાદમાં તારીખ 1/6/2021થી તમામ પ્રકારના રોગો જેમાં સર્જિકલ, મેડિકલ, ગાયનેક, ઓર્થોપેડિક તેમજ ડેન્ટલને લગતી તમામ તપાસ સારવાર નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ સેવાઓનો લાભ લેવા વિનંતી છે. જનરલ સર્જન
દરરોજ 5:30 થી 7:30 સાંજે સોમવારથી શનિવાર, ગાયનેકોલોજીસ્ટ દરરોજ 4 થી 6 સાંજે સોમવારથી શનિવાર, મેડિકલ તપાસ દરરોજ 10 થી 1 સવારે સોમવારથી શનિવાર, ઓર્થોપેડિક સર્જન સાંજે 4 થી 5 સોમવાર, બુધવાર, શુક્રવાર, ડેન્ટલ સર્જન દરરોજ 9 થી 1, 4 થી 7 રવિવાર સિવાય, બાળરોગ નિષ્ણાત પણ સેવા આપશે. ઉપરોક્ત દરેક જનરલ રોગો માટે તારીખ 6/6/2021ના રવિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધીમાં મફત નિદાન મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને લાભ લેવા વિનંતી છે. આ જાહેરાત ડાયરેક્ટર રેવરન ઇમાન્યુએલ એસ કાંત, મેથોડિસ્ટ હોસ્પિટલ નડિયાદ તરફથી આ જાહેરાત આપવામાં આવી છે. આ સમયે આપણે ફરી એકવાર પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. ગત દિવસોમાં પ્રભુની સહાય કૃપાની અંદર મેથોડિસ્ટ ચર્ચ નડિયાદમાં અદ્ભુત એવા કાર્યો થયા, ચમત્કારિક બાબતો થઈ, અને એટલાને માટે આપણે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. અને હું ને રેવરન અશોક પરમાર સાહેબ જ્યારે સેવા કરતા હતા, પ્રભુએ અદ્ભુત એવી સહાય, કૃપા, દયા જારી રાખી. પણ ગત દિવસોની અંદર જ્યારે આપણી મધ્યથી રેવરન અશોક પરમાર સાહેબે પ્રભુની પાસે ગયા અને ત્યારબાદ કોન્ફરન્સની વ્યવસ્થા મુજબ આપણી મધ્યે રેવરન વિજયજી મેકવાન સાહેબ છે. આપણે એમના જીવનને માટે આપણે પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. રેવરન વિજયજી મેકવાન સાહેબ કે જેમણે BA અને BDનો અભ્યાસ કર્યો છે, બેચલર ઓફ ડિવિનિટી તેમણે લેનોર્ડ થિયોલોજીકલ કોલેજ જબલપુરથી તેમણે કર્યું છે. સાથે એમના કુટુંબની અંદર એમના પત્ની એગ્નેસબેન મેકવાન છે, સાથે 2 બાળકો, આઈવન કે જે 3.5 વર્ષનો છે અને ઈવા કે જે તેમની દીકરી હમણાં 5 મહિનાની છે. આ વાલા કુટુંબને માટે આપણે પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. સાથે આપણે પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ એમના જીવનને માટે, એમના કાર્યને માટે, એમની સેવાઓને માટે. ગત દિવસોમાં પ્રભુની સેવામાં આવ્યા બાદ મેથોડિસ્ટ ચર્ચ હાલોલમાં તેમણે લગભગ 4.5 વર્ષ સુધી સેવા કરી અને ગયા વર્ષે સપ્ટેમ્બર 2020થી સાહેબ બ્લેસ મેથોડિસ્ટ ચર્ચ આણંદ એમાં તેઓ સેવા કરી રહ્યા હતા અને અત્યારે આપણી મધ્યે છે. એમનું આ જગ્યા પર આવો મેથોડિસ્ટ ચર્ચ નડિયાદમાં સેવા કરવી એ પ્રભુની અદ્ભુત યોજનાનો એક ભાગ છે. એમની સેવા દ્વારા, એમના તાલંતો અને એમના જીવન દ્વારા મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ એ વૃદ્ધિ પામે એવી આપણી ઈચ્છા અને આપણી શુભેચ્છા છે. આ સમયે મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના સેક્રેટરી શ્રી હરીશભાઈને આપવામાં આવે છે અને તેઓ આગળની આવકારની વિધિમાં આપણને દોરવણી આપશે. આ દિવસ પ્રભુએ આપણના જીવનમાં આપ્યો, પ્રભુના નામમાં આનંદ કરીએ. આજે આપણે ખુશ છીએ કે આપણે બંને પાળક સાહેબનો આજે આવકાર સમારંભ રાખ્યો છે ચર્ચ વતી, માટે એને બંનેને આપણે આવકારીએ છીએ. ખાસ કરીને આપણા આશીષ રાઠોડ સાહેબ છેલ્લા ઘણા વખતથી અહીંયા એસોદ પાળક હતા, પણ 22/3/20થી તેઓએ ઓનલાઈન ભજન સેવા કોરોના વાયરસ શરૂ કરી અને આજ દિન સુધી ચાલુ છે. એમણે ઓનલાઈન ભજન સેવા અને દરરોજ સંદેશ અપાય, 40 દિવસ સુધી એક જ વાક્ય પર સંદેશ આપ્યા, એ નાની સૂની વાત નથી. એ અદ્ભુત કૃપા પ્રભુએ તેમને પૂરી પાડી અને એ માસ્ટર ઓફ થિયોલોજી છે, એટલે ઉત્તમ શિક્ષણ પામેલા પાળક આપણને મળ્યા છે. માટે પ્રભુનો આભાર માને છે. પાછલા દિવસોમાં દુઃખની વાત છે કે આપણા અશોક પરમાર સાહેબ પ્રભુની પાસે પહોંચી ગયા. આપણે બધા દુઃખી છીએ અને અશોક પરમારની સાહેબની જગ્યાએ કોન્ફરન્સ દ્વારા આપણા આશીષ રાઠોડ સાહેબને મુખ્ય પાળક તરીકે જવાબદારી આપણા ચર્ચની સોંપી. એટલે આખી મંડળી ખુશ છે, આપણા પાસ્ટર કમિટીના સભ્યો ખુશ છે અને એમની સેવાઓ જે પાછલા દિવસોમાં અદ્ભુત બધાએ અનુભવ્યું છે, જોયું છે અને ઘણા બધા લોકોએ એમના સંદેશ સાથે પોતાના જીવન પણ પ્રભુને સોંપ્યા છે. એવા ઘણા દાખલા છે અને ઘણી બધી જગ્યાએ તેણે કુટુંબમાં કાઉન્સેલિંગ કરી અને તૂટતા કુટુંબો પણ બચાવ્યા છે. એ પ્રભુએ એમની અદ્ભુત એમનો શક્તિ સામર્થ્ય આપ્યું છે, દાપણ આપ્યું છે, જ્ઞાન આપ્યું છે. એનો ઉપયોગ સંપૂર્ણપણે મંડળીના હિતમાં, મંડળીના કાયમને વધુ પ્રગતિ થાય આત્મિક રીતે, એના માટે પોતે તન મન ધનથી કરી રહ્યા છે. અને એમના પ્રભુ આ એમની સેવા જે આપણને મળવાની છે મુખ્ય પાળક તરીકેની, એના માટે આપણે પાસ્ટર કમિટીના સભ્યો, મંડળીના સભ્યો તેમનો આવકાર કરીએ છીએ. એમને આવનાર સમય વધુ આશીર્વાદ કરે અને મંડળી વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે તેમનો આવકાર કરીએ. આપણી સાથે વિજય મેકવાન સાહેબ પણ આણંદથી ટ્રાન્સફર થઈને આવે છે. એમનો પણ આ સમયે આપણે મંડળી વતી, પાસ્ટર કમિટી વતી આવકાર કરીએ છીએ. અત્યારે આ આશીષ સાહેબનો આવકાર આપણે દિનેશભાઈ કરશે અને મગનભાઈનો આવકાર
વિજય સાહેબ કરશે મગનભાઈનો. મગનભાઈ. અત્યારે આપણા ચર્ચના કમિટી સભ્ય અરવિંદભાઈ ગુજરને આમંત્રણ અપાવે છે અને આશીષ સાહેબ માટે માહિતી આપશે. ઓકે. ક્રિસ્માવાલા માનનીય રેવરન આશીષ સાહેબ, રેવરન વિજય મેકવાન સાહેબ, પાસ્ટેટ કમિટીના માનવંત સભ્યશ્રીઓ, મંડળીના તમામ સભ્યશ્રીઓ, પાળક સાહેબ વિશે બે શબ્દો બોલવાની તક મને આપી માટે ઈશ્વર પિતાનો અને કમિટીનો સભ્યશ્રીઓનો પુષ્કળ આભાર માનું છું. આશીષ સાહેબ વિશે કહીએ તો કોઈક હમણાં છેલ્લા ઘણા સમયથી આપણી મંડળીમાં ખૂબ જ એક્ટિવ પાળક તરીકે કાર્ય કરી રહ્યા છે. એમના વિશે આપ સૌ તેમના કાર્યથી પદ્ધતિથી પરિચિત છો. છતાં પણ આશીષ સાહેબ બીડી થયેલા છે, એમટીએચ થયેલા છે અને નડિયાદ મંડળીમાં તેમની આગેવાની હેઠળ ખૂબ જ આત્મિક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે તેમના વિશે એવું કહેવાય કે તેઓ અહર્નિશ મંડળીની સેવામાં ખૂબ જ કાર્યરત છે. રેવરન સંજય સાહેબ હતા ત્યારે અને માનનીય રેવરન અશોક સાહેબ બંને સાથે રહીને એમણે ખૂબ જ મંડળીને આત્મિક આગેવાની દોરી છે. અને ખાસ કરીને એમના ઘણા બધા વર્ચ્યુઅસ ગુણો આપણે જોઈએ તો એક સારામાં સારું કાર્ય છે કાઉન્સિલિંગ. આજના સાંપ્રત સમયમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં ઘરોમાં રહેવાને કારણે, માનસિક પરિસ્થિતિના કારણે, નાણાકીય મુશ્કેલીને કારણે, બીમારીના કારણે કુટુંબોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને એ બધા પ્રશ્નોનું સમાધાન ઘરના કુટુંબના સભ્યો દ્વારા પણ જ્યારે નથી થતું ત્યારે પાળક સાહેબ દ્વારા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આવ્યું છે. પણ એના માટે ખૂબ જ મહેનત માગી લે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી હું માનનીય આશીષ સાહેબ પાસે એક કુટુંબના કાઉન્સિલ માટે હું પણ જોડે ગયો હતો. કલાકો સમય ફાળવવો પડે છે. બંનેની દલીલો સાંભળવી, યથાયોગ્ય શું જવાબ આપો, બાઇબલના દ્રષ્ટિની આધારે કેવી રીતે વાત કરવી અને છેવટે એ બંને કુટુંબીજનોને એક કરવા એ ખૂબ જ મહેનત માગી લે એવું કાર્ય છે. એ કાર્ય તેમણે આપણા ચર્ચમાં આવીને કર્યું છે. ઘણા બધા કુટુંબોને ભાગતા બચાવ્યા છે. ઈશ્વર પિતાના માટે સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ. હમણાં વાત કરી મુજબ ઓનલાઈન ભજન સેવા આખા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ નડિયાદ મેથોડિસ્ટ ચર્ચમાં ઓનલાઈન ભજન સેવાની શરૂઆત થઈ અને તે પણ માનનીય આશીષ સાહેબના પુષ્કળ જહેમતભર્યા પ્રયત્નોને કારણે. એમ કે આ વસ્તુ એવું છે કે ટેકનિકલ મુદ્દાઓની જેને જાણકારી હોય, પડદા પાછળ, પડદાની ઉપર કાર્ય કરવાનું, બેકગ્રાઉન્ડમાં રહીને એડિટિંગ કરવું, ક્યારે ગીતો સેટ કરવા, શું વસ્તુ રાખવી, શું કાઢવી, એ ખૂબ જ મહેનતની કામી લે છે. તમે જાણતા હોય કોઈ પણ ફિલ્મનું તમે એડિટિંગ વિભાગમાં જતા હોય તો એમનો 2 મિનિટની ફિલ્મ હોય, શોર્ટ ફિલ્મ, તો પણ એમની ઘણી બધી ફિલ્મ તો કિંમત હોય છે એને એડિટિંગ કરવાની. બરાબર. તમે કોઈ ફિલ્મ જુઓ તો તમે સ્ક્રીન ઉપર જોતા હશો તો એડિટરનું નામ આવતું હશે. બરાબર. તો એ આ મુજબની સેવા બીજા કોઈ હોય તો બહારથી બોલાવે. ના ભાઈ, હું મારા પાળક સાહેબને આટલી બધી સેવા કરવાની આ નહીં પહોંચી વળાય. પણ ના, સમર્પિત પાળક ના, હું કરીશ કે છે અહીંયા પણ કરવાનું, ઘરે જઈને પણ એડિટિંગ કરવાનું. એ કાર્યએ અમને ખૂબ જ બેખૂબી નિભાવ્યું છે. મંડળીના ઘણા નાણાં અમને આ બાબતે બચાવ્યા છે. અને આ દિવસોમાં આપણે આત્મિકપણાની ભૂખથી તરસ ના રહી જઈએ એટલા માટે અમને આત્મિક સંદેશાની શરૂઆત કરી. માટે પાળક સાહેબનો આ સમયે મંડળી પુષ્કળ આભાર માને છે. અને આ દિવસોમાં વિવિધ વિષયો પર તેમણે અદ્ભુત સંદેશા પૂરા પાડ્યા છે, વિવિધ સિરીઝ ઉપર. માટે પાળક સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઓનલાઈન ક્રિસમસ કેરલ્સ તમે જાણો છો કે છેલ્લા 1.5-2 વર્ષથી કોવિડના કારણે બધી જ બાબતો જ્યારે બંધ છે. હવે કેરલ્સ તો એક અદ્ભુત વિષય છે કે ઘરે ઘરે જઈને આપણે ઈસુ ખ્રિસ્તના જન્મદિનની વધામણી આપવી અને એ બધી બાબત પણ બંધ ના થાય
માટે ઓનલાઈન ક્રિસમસ કેરલ્સની શરૂઆત પણ માનનીય પાળક સાહેબના હાથો દ્વારા આપણા પ્રભુ મંદિરમાં કરવામાં આવી અને બધાને શુભેચ્છાઓ આપવામાં આવી. એ બાબત પણ ખૂબ જ અદ્ભુત માગી લેવી તેવી બાબત હતી. 40 દિવસની આત્મિક જાગૃતિની મિટિંગો આપ સૌ જાણો છો કે આપણે વક્તા નક્કી હતું, બધું જ નક્કી હતું, પણ લાસ્ટ ટાઈમે મંજૂરી ન મળવાથી, વધુ સંખ્યામાં ભેગા ન કરવાથી એ આપણી આત્મિક મિટિંગો થઈ જ નહીં. પણ સાહેબે કહ્યું ના, હું ચાલુ રાખીશ. 40 દિવસના સંદેશા પર ડે આપવા. મને ખ્યાલ છે કે અહીંયા આગળ આપણા મેદાનમાં 40 દિવસની મિટિંગો થાય, બરાબર, તો ઘણા બધા પાળક સાહેબની તબિયત બગડી જાય, ગળા ફિટ થઈ જાય, બોલવામાં મુશ્કેલી પડે, છતાં પણ સાહેબની પણ છેલ્લા દિવસોમાં તબિયત એવી થઈ હતી, છતાં પણ ઈશ્વર કૃપાના જે સામર્થ્યથી એમણે એ આત્મિક જાગૃતિની મિટિંગોને ખૂબ જ આબેહૂબ બનાવીને આપણને ખૂબ જ આશીર્વાદિત થયા માટે સાહેબનો આભાર માનીએ છીએ. આપ સૌ જાણો છો કે કોવિડની પરિસ્થિતિમાં ઘણા બધા હોસ્પિટલો ફૂલ, કોઈ પેશન્ટને કોઈ જગ્યા ના મળે. જ્યારે સાહેબને અને ટીમને પાસ્ટેટ કમિટીને એક વિચાર આવ્યો કે આપણે પણ જુનિયર ચર્ચ આપણી પાસે તૈયાર છે, જગ્યા તૈયાર છે, બધી જગ્યા તૈયાર છે, પણ આપણે શરૂઆત કરીએ. અને આ તો ખૂબ જ મહેનત માગી લેવું કહું હતું. માનનીય કલેક્ટર સાહેબની મંજૂરી લેવી, બેડની વ્યવસ્થાઓ કરવી. એ સમયે અશોક સાહેબ ખૂબ જ બીમાર હતા, હોસ્પિટલાઇઝ હતા. બીજા કોઈક ના નહીં થયા, પણ ના, સાહેબે ખૂબ જ રસ લીધો. ચર્ચના પાસ્ટેટ કમિટીના સભ્યોએ પણ ખૂબ જ રસ લીધો અને એ કાર્ય પણ આપણે કરી શક્યા. 27 બેડ અને બધી વ્યવસ્થાઓ દાન દ્વારા મંદિરના લોકોએ પણ પૂરું પાડ્યું. પણ સાહેબની આગેવાની હેઠળ એ કોવિડ આઇસોલેશન આપણે શરૂ કરી શક્યા કે જે લોકો કોવિડ થયા છે પણ એમનું ઘર નાનું છે, ઘરમાં જો એ રહે તો બીજાને પણ સંક્રમણ થવાની શક્યતા છે, એને ધ્યાનમાં રાખીને આપણે એ વ્યવસ્થા કરી અને ઘણા બધા લોકો ત્યાં આઇસોલેટ થયા અને ઈશ્વર પિતાની કૃપાથી સાજા પણ પામ્યા. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. તેની પાછળ જે આખી સમગ્ર ટીમ સાહેબના રાહબરીને જે કરી એ બધી ટીમના સભ્યોનો પણ આભાર માનીએ છીએ. મેડિકલ ટીમ અને બધી જ ટીમો, જેઓ રજિસ્ટર્ડ ટીમનો જેઓએ પોતાનો સમય ફાળવ્યો છે, બપોરની ગરમીમાં પણ ત્યાં આગળ બેસ્યા છે, બધાનો આ સમયે હું આભાર માનું છું. હાલમાં તમે જોઈ શકો છો જુનિયર ચર્ચમાં કોવિડ સેન્ટરની આજુબાજુ જે આપણી જગ્યા છે, વિશાળ જગ્યા, એ ખૂબ જ ઊંડાણ વિભાગમાં છે. જો કોલ મિટિંગ બોલાવીને સાહેબે પણ એ કામ પૂરું કર્યું. આપણે જોઈએ છીએ કે જુનિયર ચર્ચમાં લગભગ 120 આવ્યા, એટલે કે લગભગ 10 ડમ્પરનું મોટું આવે, 4-5 ટ્રેક્ટર ભેગા થાય તો એક થાય એટલું મોટું, બરાબર. એ માટી તમે નાખી છે અને લેવલિંગ કરવામાં આવી છે. તમે ત્યાં મુલાકાત લઈ શકો છો. એ કામ બહુ સરસ કરવામાં આવ્યું છે. હજુ ઘણું પાણીની નિકાલની બાબતો બધું કરવાનું છે. સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં કરવામાં આવશે. તો એક આ મોટું કાર્ય પણ સાહેબના હાથ નીચે થઈ રહ્યું છે. માટે પાળક સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે કમિટીના બધા વહીવટી કાર્ય પણ ખૂબ જ જરૂરી છે. આપ જાણો છો આત્મિક કાર્યની સાથે વહીવટી કાર્ય, ખૂબ જ મોટું ચર્ચ, વિશાળ સભ્યો સાથે કામ કરવાનું હોય ત્યારે વહીવટી કાર્યમાં પણ સાહેબ ખૂબ કુની દ્રષ્ટિ ધરાવે છે, કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. ખાસ કરીને સાહેબ જ્યારે અશોક સાહેબને હોસ્પિટલાઇઝ હતા ત્યારે એમણે આખું લીડિંગ કરીને કમિટી ચલાવી છે. માટે પણ એમનો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સિવાય આપ સાહેબ જાણો છો કે સાહેબ બીડી થયેલા છે, MTH થયેલા છે, એટલે અઠવાડિયામાં એક દિવસ તેઓ લેક્ચરર તરીકે મેથોડિસ્ટ બાઇબલ સેમિનારી વાસદમાં પણ જાય છે. આપણા જે નવીન બાળકો તૈયાર થઈ રહ્યા છે એ એમના આત્મિક જ્ઞાનનો પણ તેમને લાભ આપી રહ્યા છે. ખૂબ જ વ્યસ્ત ટાઈમ ટેબલમાંથી સાહેબ ટાઈમ કાઢીને ત્યાં પણ જઈ રહ્યા છે. માટે આપણે તેમનો પુષ્કળ આભાર માનીએ છીએ કે તેમના જ્ઞાન, બુદ્ધિ, દાપણ દ્વારા, ચાતુર્ય દ્વારા આપણને આગામી દિવસોમાં ખૂબ જ કમિટેડ બાળકો મળે. મેં હમણાં વાત કરી એમ કે નીલમબેન, તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિના ઘરનો સપોર્ટ ના હોય તો આ શક્ય નથી બનતું. પણ બેન નીલમબેન, દીકરી ગરિમા, એ પણ ખૂબ જ પાળક સાહેબને સપોર્ટ કરનાર વ્યક્તિ તરીકે છે. આપણે જાણો છો કે બેન હમણાં કોવિડમાં એમને પણ દવાખાનામાં દાખલ થવું પડ્યું. અહીં ઘણી બધી મિટિંગો ચાલતી હોય, અમે કહીએ સાહેબને, સાહેબ તમે ઘરે જાઓ, બેનને દવાખાને લઈ જવાના છે, ફોન આવે ના હમણાં આટલું પતાવીને જવું. ચર્ચ પહેલું, ચર્ચની પ્રાથમિકતા પહેલી, એ બધી બાબતોમાં એમને ખૂબ જ કાર્ય કર્યું. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે બેનને તંદુરસ્તી આપી છે, સાજાપણું આપ્યું છે અને વિશેષ તંદુરસ્તી પૂરી પાડે. એમને જે નર્સિંગ મેડિકલની ડાયરેક્ટરની સેવાઓ છે પણ એને આપણે આશીર્વાદિત કરીએ પણ ખાસ આપણે માગી લઈએ છીએ. તો ઈશ્વર પિતાનો ખૂબ જ આભાર માનીએ છીએ કે આવા સમર્પિત, કમિટેડ, મલ્ટી ટેલેન્ટેડ એવા આશીષ સર આપણને મળ્યા છે. ત્યારે આપણે આપણી અંગત પ્રાર્થનાઓમાં
આપણી કૌટુંબિક પ્રાર્થનાઓમાં, આપણી ચર્ચની પ્રાર્થનાઓમાં આશીષ સાહેબને, તેમના કુટુંબને પણ ધરી રાખીશું, જેથી કરીને આવનાર દિવસોમાં જ્યારે એમણે મુખ્ય પાળક તરીકેની અહીંયા જેવાઓ જવાબદારી ચાલુ કરી લીધી ત્યારે ઈશ્વર પિતા એમને જ્ઞાન બુદ્ધિ ઢાપણ આપે. વિશેષ કરીને નવા વરાયેલા એસોસિએટ પાળક રેવરન્ડ વિજય મેકવાન સાહેબનો પણ આ સમયે આવકાર કરીએ છીએ. તેઓ પણ ખૂબ જ યંગ છે, કાર્ય કરનાર ટીમ છે. બંને યુવાન મિત્રો, યુવાન પાળક સાહેબ આપણી મંડળીને ખૂબ જ આત્મિક રીતે આગળ વધી લઈ જશે એવી ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ છીએ. અને બંનેના કુટુંબોને આપણે આપણી અંગત પ્રાર્થનામાં તમે ધરી રાખશો એવું ખાસ માગું છું. થેન્ક યુ વેરી મચ. અરવિંદભાઈ ગુજ્જરનો આભાર માને છે કે તેમણે આશીષ સાહેબ માટે તમામ વિવિધ પ્રકારની સેવાઓને આપણે રજૂઆત કરી અને આપણે બધા પણ આશીષ સાહેબને શુભેચ્છા પાઠવીએ છીએ. વિજય સાહેબને પણ શુભેચ્છા પાઠવીએ. બંને સાથે મળી અને આપણા ચર્ચનું આગળ લઈ જાય આત્મિક રીતે એવી શુભેચ્છા અને પ્રાર્થના. અત્યારે આપણે ફુલહાર તરફ જઈશું અને સન્ડે સ્કૂલ ત્યારબાદ સિનિયર સિટીઝન, MYF, જુનિયર ચર્ચ, choir, બંને આપણા બંને પાળક સાહેબોને, મુખ્ય પાળકના એસો પાળકને આપણે મંડળી વતીને પાસ્ટર કમ્યુનિટીને શુભેચ્છા પાઠવે છે અને પ્રભુ એમના જીવનનો મંડળીમાં સારો ઉપયોગ કરે એવી શુભેચ્છાની પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આ સમયે અમારા બંને પાળક સાહેબોનો આવકાર કરવાને માટે ખાસ અમે મેથોડિસ્ટ ચર્ચ નડિયાદનો આભાર માનીએ છીએ. પ્રભુની સેવા કરવાને માટે પ્રભુએ જે રૂડું મન આપ્યું, પ્રભુએ ગત દિવસોમાં અમને પસંદ કર્યા અને પ્રભુની કૃપાની અંદર આજે સેવાઓ સોંપી છે. અને મંડળી તરીકે, પ્રભુના લોક તરીકે, સંતો સેવકો તરીકે તમે જે માન આપો છો માટે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આભાર માનીએ છીએ. મારા વિશે જો વાત કરું તો ગત દિવસોમાં તમારી મધ્ય આવીને સેવા કરવાની જે ઉત્તમ તક મળી અને લગભગ 2.5 વર્ષથી તમારી મધ્ય કાર્ય કરી રહ્યો છું અને તમારા બધાનો જે અદ્ભુતપૂર્વ પ્રેમ મને મળ્યો છે, તમે મારા માટે, અમારા કુટુંબને માટે ગત દિવસોમાં ખાસ પ્રાર્થનાઓ કરી છે, તમે અમારા કુટુંબને માટે મધ્યસ્થી કરી છે, એ દરેક બાબતને માટે આપનો ખાસ આભાર માનીએ છીએ. ગત દિવસો મારા પત્ની પણ નીલમ રાઠોડ કે જેઓ પણ પોઝિટિવ આવ્યા, પણ એ સમયોમાં પણ આપ સર્વના તરફથી જે મદદ કરવામાં આવી, ખાસ પ્રાર્થનાની જે મદદ કરવામાં આવી, દરેક વ્યક્તિઓએ, ઘણા બધા મંડળીના લોકોએ ઉપવાસ સાથે પ્રાર્થનાઓ કરી, એ બાબતને માટે અમે ખરેખર કુટુંબ તરીકે આપનો આભાર માનીએ છીએ. ગત દિવસોમાં એસોસિએટ પાળક તરીકે તમારી મધ્યે સેવા કરવાની જે તક હતી અને ત્યારે પ્રભુએ મુખ્ય પાળક તરીકે સેવા કરવાની માટે જે તક આપી છે, ત્યારે પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે ખાસ એક બાબત બીજી પણ કહેવા માગું છું અને એ બાબત તો એ છે કે ઘણા બધા મંડળીના લોકો છે કે જેઓ સેવા કરવા માંગે છે, પોતાનું યોગદાન આપવા માંગે છે. તો અત્યારે ખાસ એક વિશેષ જાહેરાત કરવા માંગીએ છીએ કે ઓપન ફોરમ ફોર ઓલ, મતલબ કે દરેક વ્યક્તિ એ પોતાનું મંડળીની અંદર યોગદાન આપી શકે એના માટેની એક વિશેષ વ્યવસ્થામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. અને એટલાને માટે અત્યારે જાહેરાત કરવામાં આવે છે કે જો તમે મંડળીમાં તમારું કોઈ પણ પ્રકારનું યોગદાન આપવા માંગો છો, તમે સમય આપવા માંગો છો, તમારા તાલંતોનો ઉપયોગ કરવા માંગો છો, કોઈ વિશેષ વિષયમાં આગેવાની આપવા માંગો છો, અને જો તમે માનો છો કે મંડળીમાં તમારી માન્યતા મુજબ આજ દિન સુધી તમારા તાલંતોનો ઉપયોગ થયો નથી અને મંડળી માટે તમે કંઈક કરવા માંગો છો, તો તમે
મને અને રેવરન્ડ વિજય મેકવાન સાહેબને મળી શકો છો અને તમે તમારો કન્સર્ન તમે રજૂ કરી શકો છો. તમારા માટે વિશેષ ખાસ પ્રાર્થના કરવામાં આવશે અને જ્યાં પણ તમારા તાલંતોનો ઉપયોગ થઈ શકે એવો હોય ત્યાં તે કરવામાં આવશે. અથવા તો મંડળીની કોઈ પણ બાબત માટે તમને પ્રશ્નો છે તે પણ તમે અમને આવીને પૂછી શકો છો અને તમને એનો યોગ્ય ઉત્તર આપવામાં આવશે. અમારી પાળકીય સેવામાં પણ જો તમને કંઈક એવી બાબતો લાગતી હોય તો એના વિશે પણ તમે ખાસ અમારી આગળ આવીને આ શેરિંગ કરી શકો છો. આપણે પારદર્શકતા સાથે મેથોડિસ્ટ ચર્ચ નડિયાદને પ્રભુના રાજ્યને વધારે મજબૂત બનાવવા માંગીએ છીએ. આપણે બધા સાથે મળીને પ્રભુની મંડળીને વધુ સારી રીતે બાંધવા માંગીએ છીએ અને એટલાને એ બાબતને માટે આ એક એવો પ્રયત્ન છે કે જેથી આવનાર દિવસોમાં આપણે સર્વ સાથે રહીને એકબીજાના સહકારમાં પ્રભુના મંડળીનો પ્રભુના લોકોને વધુ આત્મિકતા તરફ અને મંડળીને પ્રભુના સ્વર્ગીય ધારાધોરણો મુજબ આપણે ચલાવીએ એ બાબતને માટે આ બાબતનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રભુ આપ સર્વના જીવનોને આશીર્વાદિત કરે. ગત અઠવાડિયાની અંદર જે વ્યક્તિઓની બર્થડે અને મેરેજ એનિવર્સરી છે એમને ખાસ વિનંતી છે કે તમે તમારા સ્થાનો પર ઊભા થશો અને તમારા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. જે વ્યક્તિઓ પોતાની બર્થડે અને મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે એ સર્વ વાલાઓની વિનંતી કે તમે તમારા સ્થાનો પર ઊભા થશો અને તમારા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, અમારા પ્રભુ, અમારા રાજા, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમારી કૃપા, તમારી દયા, તમારું વિશ્વાસુપણું પ્રભુ તમે અમારા જીવનોમાં આપ્યું અને વાલાઓ પ્રભુ તમારી સમક્ષતામાં ઊભા છે એમના જીવનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ એમના જીવનને તમે આશીર્વાદિત કરજો. ગત વર્ષોમાં પ્રભુ તમે કૃપા આપી. અમારી પ્રાર્થના છે આવનાર વર્ષો પણ ખૂબ જ આશીર્વાદિત થાય અને તમારી કૃપા, તમારી દયામાં એમના જીવનો, પ્રસંગો પ્રભુ આશીર્વાદિત થાય એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે તમારો ઉદ્ધાર, તારણની ખાતરી, તમારું અનંત જીવનની ખાતરી પ્રભુ તમે તેમને આપજો એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આવો આપણે સર્વ આપણા સ્થાનો પર ઊભા થઈએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને પ્રભુની આગળ આપણા મસ્તકોને નમાવતા, પ્રભુની આગળ આભારી ભાવ સાથે સ્તુતિ આરાધનામાં જોડાતા ફરી એકવાર જાહેર કરીએ કે પ્રભુ તું જ અમારો ઉદ્ધારનાર, તું જ અમારો તારણહાર અને તું જ અમારો ગઢ અને કિલ્લો છે. વાલાઓ, કેટલા બધા લોકો આજે હતાશ છે, નિરાશ છે, મુશ્કેલીમાં મુકાયેલા છે, પણ પ્રભુએ તમને ને મને કૃપા આપી છે કે આજે ખૂબ જ આનંદથી પ્રભુની સ્તુતિ આરાધના આપણે કરી શકીએ છીએ. તે બાબતને માટે આપણે પ્રભુને ધન્યવાદ આપતા આ બે ગીતોમાં જોડાઈએ અને પ્રભુની સ્તુતિ આરાધના કરીએ.
प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है। ऐ मेरे मन, प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है। उपकार किए हैं तुझ पर जब तूने नहीं जाना, फिर भी गले लगाया, क्योंकि यीशु भला है। उपकार किए हैं तुझ पर जब तूने नहीं जाना, फिर भी गले लगाया, क्योंकि यीशु भला है। ऐ मेरे मन, प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है। जब जा रहा अंधकार से हाथ पकड़ कर चलाया, ले आया जिया लेने, क्योंकि यीशु भला है। जब जा रहा अंधकार से हाथ पकड़ कर चलाया, ले आया जिया लेने, क्योंकि यीशु भला है। ऐ मेरे मन, प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है। विश्वासहीन था तू, विश्वास तुझे दिलाया, अपना प्यार जताया, क्योंकि यीशु भला है। विश्वासहीन था तू, विश्वास तुझे दिलाया, अपना प्यार जताया, क्योंकि यीशु भला है। ऐ मेरे मन, प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है। ऐ मेरे मन,
प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है। હા પ્રભુ પરમેશ્વર પિતા, અમે તમને ધન્યવાદ આપતા તમારા ચરણોમાં નમીએ છીએ. પ્રભુ માન મહિમા અને ગૌરવ તમને આપીએ છીએ. તમે પ્રભુ કૃપાના સાગર છો અમારા જીવનમાં. પ્રભુ તમે કૃપા કરી, દયા કરી, અને પ્રભુ આ તમે વારંવાર પ્રભુ અમારા જીવનમાં સાબિત કર્યું છે કે તમે ચમત્કારના ઈશ્વર છો. જ્યારે જ્યારે પ્રભુ અમારે જરૂરિયાત પડી, કે જ્યારે જ્યારે અમને એવું લાગ્યું કે અમારું જીવન પૂર્ણ થાય છે, હવે બધું ખતમ થયું, ત્યારે પ્રભુ તમે આશા આપનાર પ્રભુ બન્યા છો. અમારી પાસે કદાચ કોઈ બાબતોની કમી હોય, પ્રભુ તમે યહોવા તરીકે પ્રભુ અમને પૂરું પાડનાર યહોવા ઈરે બન્યા છો. અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અત્યારે પ્રભુ અમે ખાસ તમારી હજુરમાં નમતા આજના વચનના સેવકને પ્રભુ તમારા હાથમાં મૂકીએ છીએ. તમારા સેવકને પ્રભુ તમારા પવિત્ર આત્માનો સ્પર્શ આપજો, તમારી કૃપા આપજો, તમારી દયા આપજો. અને પ્રભુ એ વચન અમારી મધ્ય આવે. તમે પ્રભુ વચન આપો, અમે સાંભળીએ, અમે બદલાઈએ, અમે પડકાર પામીએ, અને આવનાર દિવસોમાં તમારા અદ્ભુત યોગ્ય બાળકો તરીકે પ્રભુ જીવનારા બની એવું તમે થવા દેજો. અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આ સમયે પ્રભુ પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ, અને રેવરન વિજયજી મહેકવાન સાહેબને સમય આપવામાં આવશે, અને તેઓ આપણને પ્રભુના વચનમાં દોરવણી આપશે. આપણા જીવંત ત્રિએક ઈશ્વરના નામમાં જેઓ ફેસબુક પર અને યુટ્યુબ પર ઓનલાઈન ભજન સેવામાં જોડાયા છે, તમામને મારા તરફથી, મારા પરિવાર તરફથી, તેમજ બંને બાળકો વતી આપ સર્વને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. અને આજની ભજન સેવામાં વિશેષ તમારો આવકાર પણ અમે કરીએ છીએ. અને વચનમાં જતાં પહેલાં ખાસ મેથોડિસ્ટ ચર્ચ નડિયાદના પાસ્ટરેટ કમિટીના તમામ વાલાઓનો હું આભાર માનું છું, તેમજ ખાસ પ્રમુખો જેવો છે અને જેઓ અમારો આવકાર કર્યો તેઓને પણ ખાસ આભાર માનું છું. તમારા એ પ્રેમને માટે ફૂલો દ્વારા તમે જે મારો અને બંને બાળકોનો તમે આવકાર કર્યો, અને અમારી નવી નિમણૂક માટે તમે જે શુભેચ્છાઓ પાઠવી અને પ્રાર્થનાઓ માટે તમે જે અમને વચન આપી, એના માટે પણ અમે ખાસ તમારો આભાર માનીએ છીએ. અને ખાસ હું તમારો આભાર માનું છું કે તમે હંમેશા ઉત્તેજન આપો છો, અને મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ માટે ઘણી સારી સાક્ષીઓ અવારનવાર સાંભળી છે, અને આ પ્રભુએ તક આપી છે કે તમારી મધ્યે સેવા કરી શકો. અને કોન્ફરન્સ દ્વારા તમારી મધ્યે મને એસોસિએટ પાળક તરીકે નિમણૂક કરવામાં આવી છે, માટે કોન્ફરન્સનો તેમજ ત્રિકીશોનો ખાસ આભાર પણ માનું છું. અને સાથે આ સમયે ખાસ આપણા મુખ્ય પાળક સાહેબ રેવરન આશીષ રાઠોડ સાહેબને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ અત્યાર સુધી એસોસિએટ પાળક તરીકે હતા, પણ હવે તેઓને મુખ્ય પાળક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અને તેમની અત્યાર સુધીની સેવાઓ અને તેમની મહેનત મંડળી માટે અને તમામ લોકો માટે જે અજાયબ રહી છે, એમના કાર્યો, એમના વચનો, એમના કાઉન્સેલિંગ અને એમના આયોજનો અને જે દર્શનો છે, બધાને માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. તમે ખાસ બંને બાળકોને તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો, કે જેથી કરીને ઈશ્વરે જે હેતુસર તમારી મધ્ય મૂક્યા છે એ પૂર્ણ કરી શકીએ, પ્રભુની મહિમા મળે, તમારા જીવનમાં, તમારા આત્મિક જીવનમાં વિશેષ કાર્ય થાય. અને આ સમય વિશેષ ઓનલાઈન છે, આપણી મંડળી તો જોડાય છે, સાથે બીજા ઘણા બધા લોકો જોડાય છે, તેઓના હૃદયોમાં પણ કામ થાય, ઈશ્વરના રાજ્યની વાત તેઓ સુધી પહોંચે, એ પણ ખાસ જરૂર છે. ત્યારે તમે એ બાબતોને પણ ખાસ ધ્યાનમાં લેશો. અને ખાસ હું મારા વ્યક્તિગત રીતે તમને નમ્ર અરજ કરું છું કે તમે મારા માટે, મારા પરિવાર માટે પણ ખાસ પ્રાર્થના કરશો. મારા માટે જે ઉત્તેજનદાયક વચનો બાબતો કહેવામાં આવી પાસ્ટરેટ કમિટીના સભ્યો દ્વારા, એના માટે પણ ખાસ આભાર માનું છું. આપણે સાથે મળીને પ્રભુની સેવા કરીશું. ચોક્કસ મનુષ્ય છીએ, ભૂલો થાય, પણ એ જાણી જોઈને નહીં હોય એ ખાતરી આપું છું. પણ જો હોય તો તમે આવીને મારી સાથે ચર્ચા કરી શકો છો, અને એને યોગ્ય આપણે માન આપીશું. પણ નમ્ર અરજ કે શોભતું છે પ્રમાણે આપણે કરીએ, કે જેથી કહીને ઈશ્વરને જ મહિમા મળે,
મંડળીના આત્મિક વૃદ્ધિને લાંછન ન લાગે એને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. બધી બાબતોને માટે કેવળ ઈશ્વરને જ મહિમા આપીએ. ફરીથી કોન્ફરન્સનો, સાથે મારા સાથી પાળક સાહેબનો, સાથે પાસ્ટરેટ કમિટીના તમામ આગેવાનોનો અને એથી વિશેષ આપણા તરીકે ઈશ્વરનો બધી જ બાબતોને માટે આભાર માનું છું. સર્વ આ સમય આપણે પ્રભુના પવિત્ર વચનો તરફ જોવા માગીએ છીએ અને આજે જે વચન આપણે જોવાના છીએ એ વચન જે શીર્ષક છે કે આત્મા અને સત્યતાથી ભજન કરવું. હવે આ વિષય એ પ્રભુએ મને એટલા માટે આપ્યો અને મેં પણ એના માટે તૈયારી કરી એટલા માટે કે આ દિવસો એવા છે કે ઘણા લાંબા સમયથી આપણે પ્રભુનું ભજન જાહેરમાં કે પ્રભુ મંદિરમાં આવીને આપણે કરી શકતા નથી. કારણ કે અત્યાર સુધી તો એવું બન્યું કે આપણે કદાચ દેખાદેખીથી અથવા રવિવારના સમયે આપણે ચર્ચમાં નહીં જઈએ તો બાજુવાળું કોઈ કશું કહેશે, અથવા આપણે આપણા સગાઓને મળવાનું રહી જશે, અથવા મંડળીની જાહેરાતો રહી જશે, અથવા મંડળીમાં આપણા વિશે કંઈક કહેવામાં આવે આપણે રહી જશે, અથવા અઠવાડિયામાં એક વખત જવાનું છે રહી જશે. અને ઘણી બધી આપણી એવી બાબતોને કારણે કદાચ અત્યાર સુધી આવ્યા હોય. કારણ કે આ લાંબા સમય પછી એ અમે બાળકો કે તમારી આસપાસના વ્યક્તિઓ કે પાસ્ટરેટ કમિટીના વ્યક્તિઓ કે કારભારીઓ એ તમારા વિશે કોઈ સાક્ષી આપી શકે નહીં કે તમે કેટલા આ દિવસોમાં ભજન સેવાઓમાં, બાઇબલ અભ્યાસમાં કે પ્રાર્થના સંગતમાં તમે એક્ટિવ છો, અથવા એ આત્મા અને સત્યતાથી તમે ભજન કરી રહ્યા છો. કારણ કે ઘરમાં તમારો બોસ કે તમારો સુપરવાઇઝર એ કોઈ નથી, પણ જ્યારે તમે ચર્ચમાં જાહેરમાં આવો છો ત્યારે ઘણા બધાની આંખો તમારી ઉપર હોય છે. અને એટલે એ ઘણી વખત માનવીય એ ડરને કારણે અથવા આસપાસના લોકોના વિચારોને ધ્યાનમાં લઈને ઘણી વખત આપણે ઈશ્વરની આગળ આવતા હોઈએ છીએ. પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ આપણે જીવનમાં આવે છે એની પાછળ ઘણી વખત એ નકારાત્મક બાબતો હોય છે એવું માનવું એ આપણું ખોટું છે. કારણ કે એવું પણ બની શકે કે આ સમયો દેવે આપણને એટલા માટે આપ્યા કે તમે અને હું કેટલા સાચી રીતે અને આત્માથી ઈશ્વરનું ભજન કરીએ છીએ. ઈશ્વર તમારું પરીક્ષણ કરે, ઈશ્વર તમારું અને મારું પરીક્ષણ કરી શકે. અને જો એ કરવાની તક અથવા એ ફરીથી આપણને એ સમજવાની તક ઈશ્વરે આપી હોય તો આપણે કેમ પાછા પડીએ. અને એટલે આ વિષય એ વિશેષ પસંદ કરવામાં આવ્યો છે. એક વખતે એક કુટુંબ એ ભક્તિ સભામાં બેઠું અને ભક્તિ સભા પૂરી થઈ, સરસ વચનો રહ્યા, સરસ સંગત રહી, બધું થયું. અને રાત્રે ઊંઘવાનો સમય આવ્યો ત્યારે દીકરી એ પ્રાર્થના કરતી હતી અંગત પ્રાર્થનામાં. અને એણે પ્રાર્થના કરતાં કહ્યું કે પ્રભુ આજે તો બહુ સરસ સંગત રહી, બહુ સરસ લાગ્યું, આજે બહુ મજા આવી, આજનો સમય, આજનો દિવસ આશીર્વાદિત રહ્યો, ભજન સેવા આશીર્વાદિત થઈ, બધું અને બહુ ગમ્યું. પણ પ્રભુ જો કદાચ તમે હોત ને ત્યાં તો કદાચ વધારે સારું હોત, તો વધારે સારું લાગત. અને વાલાઓ, આપણી ભજન સેવાઓમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ઘણી વખત આપણી બાજુમાં, આપણી સાથે ઘણી વખત ઈશ્વર ના પણ હોય એવું પણ બની શકે. કારણ કે પ્રભુનું વચન કહે છે કે જ્યાં 2 અથવા 3 મારા નામ એકઠા મળેલા હોય તેઓની વચમાં હું છું એવું કહે છે. વાલાઓ, આજે આપણા કુટુંબમાં, આપણા પરિવારની અંદર આપણે આ પ્રશ્ન કરવાની જરૂર છે કે શું આ રવિવારના દિવસે બાઇબલ અભ્યાસના સમયે, પ્રાર્થના સમયે શું અમે સાથે મળીએ છીએ, સાથે ભેગા બેસીએ છીએ, સાથે ભજન કરીએ છીએ કે નહીં? અને જો નથી કરતા તો આજે વચન દ્વારા શીખવાની ખાસ જરૂર છે. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને વચન માટે પવિત્ર આત્માની સહાય માગીએ. અમારા સર્વસમર્થ સનાતન ઈશ્વર, અમે વચન માટે અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ.
અમારું જ્ઞાન, મારું ઉડાપણ, મારા તાલંતો, મારી આવડત એ બધું નકામું છે. પણ પવિત્ર આત્મદેવ તમારી સહાયથી અમે આ વચનોના મર્મો સમજી શકીએ છીએ. મુજબ પાત્રને તમારી આગળ લાવું છું. સાંભળનાર બધાને વચનો સ્વીકારવાને માટે તમારી વિશેષ કૃપા આપો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આજે જે આપણે બાઇબલ વાંચ્યું યોહાન લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 21 થી 26મી કલમ, આખું ઘટના આપણે જાણીએ છીએ. પણ ફરીથી એકવાર કદાચ ઓનલાઈન એવા લોકો જે પ્રથમવાર કદાચ સંગતમાં જોડાયા હોય અથવા જેઓ ખ્રિસ્તને પહેલી વખત જાણતા હોય અથવા અનુભવ થયો હોય એવા પણ વ્યક્તિઓ હોઈ શકે, એમના અનુસંધાનમાં ફરીથી એક વખત આ ઘટનાક્રમ તમારી આગળ રજૂ કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યહૂદિયામાં હતા ત્યારે એમના વિશે ફરોશીઓ દ્વારા એવું સાંભળવા મળ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યોહાન બાપ્તિસ્મા કરતાં વધારે શિષ્યો બનાવે છે અને વધારે શિષ્યો બનાવીને એ બાપ્તિસ્મા આપે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ બધી બાબતોને લઈને એ યહૂદિયા મૂકીને ગાલિલમાં ચાલ્યા જાય છે. અને આ યહૂદિયા અને આ ગાલિલ એ બંનેની વચ્ચે એ સમરૂનની અંદર એ સુખાર નામ એક શહેર છે, ત્યાં આગળ તે આવે છે અને ત્યાં થાકી જાય છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પર એ સંપૂર્ણપણે માનવ પણ હતા અને એટલે થાકેલા હોવાથી તે કૂવા પર બેસે છે. અને બપોરની વેળાએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં આગળ બેસે છે. એમના શિષ્યો ખોરાક લેવા માટે શહેરમાં જાય છે ને એવામાં એક સમરૂની સ્ત્રી એ કૂવાએ પાણી ભરવાને આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રી પાસે પાણી માગે છે. અને એ સમરૂની સ્ત્રી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે તું યહૂદી થઈને એક સમરૂની પાસે પાણી કેમ માગે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તું જાણતી હોત કે હું કોણ છું તો તું મારી પાસે જીવતું પાણી માગત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વળતો જવાબ આપે છે કે મારી પાસે એ જીવતું પાણી છે અને એ અનંતકાળ સુધી એ જર્યા કરે છે અને જે પીવે છે એને ફરી ક્યારે તરસ લાગશે નહીં. અને આગળ એ વાતચીતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ત્રીને કહેશે કે જા તારા વરને તેડી લાવ. અને એના સ્ત્રીના સંબંધમાં પ્રભુ કહેશે નહીં. અને સ્ત્રી કહેશે કે જ્યારે વર તેડી લાવવાની વાત કરે તો કહેશે કે મારે વર નથી. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેશે તે સાચું કહ્યું, તારે વર નથી, તારે 5 વર હતા અને અત્યારે જે છે એ પણ તારો વર નથી. અને જ્યારે આવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે ત્યારે આ સ્ત્રીને એવું માલુમ પડે છે કે આ કોઈ પ્રબોધક છે. અને જ્યારે પ્રબોધક છે એવું એને ખબર પડે છે ત્યારે એ ચર્ચામાં ઉતરે છે. અને ચર્ચા શેની? કે સમરૂનીઓ સાચા કે યહૂદીઓ સાચા? સમરૂનીઓ જે ભજન કરે છે એ સાચું કે યહૂદીઓ જે ભજન કરે છે એ સાચું? કારણ કે યહૂદીઓ માનતા કે યરૂશાલેમમાં મંદિરમાં જ ભજન થાય અને યહૂદીઓ માનતા કે યરૂશાલેમમાં ભજન થાય અને સમરૂનીઓ માનતા કે ગેરિઝીમ પહાડ પર જે અમારા બાપ દાદાઓ ભજન કરતા હતા ત્યાં ભજન થાય. આ બંને બાબતમાં ઈશ્વર કોઈ ન્યાય કરે અથવા ઈશ્વર પોતાનો પ્રતિભાવ જણાવે એવી ઈચ્છા આ સમરૂની સ્ત્રી રાખતી હતી. પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જવાબ આપે છે એ બહુ ગજબનું જવાબ આપે છે અને મારા તમારા માટે પણ એ આજે છે. એવું લખ્યું છે કે એવો સમય આવશે કે પહાડ પર કે યરૂશાલેમમાં પણ બાપનું ભજન કરશો નહીં. અને આગળ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આત્મા અને સત્યતાથી ભજન કરનારાઓને ઈશ્વર ચાહે છે. અને એટલે લખ્યું છે 24મી કલમમાં કે દેવ એ આત્મા છે અને જેઓ તને ભજે છે તેઓ આત્મા અને સત્યતાથી ભજન કરવું જોઈએ. અને વાલાઓ, સ્ત્રી એવું પણ કહે છે કે એ જ્યારે મસીહ આવશે, મતલબ કે વિશ્વાસ તો કરતી હતી કે કોઈ મસીહ આવશે અને અમને બધું કંઈ બતાવશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સુવાર્તાની અંદર પોતાની ઓળખ કોઈને આપતા નથી. ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી ઓળખાણ આપે છે પણ ડાયરેક્ટલી કોઈને ઓળખાણ આપતા નથી. પણ જ્યારે આ સ્ત્રી પૂછે છે કે હું જાણું છું કે મસીહ આવશે ત્યારે બધું કંઈ બતાવશે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 26મી કલમમાં કહે છે
તારી સાથે જે બોલે છે તે હું તે છું. વાલાઓ, અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાની ઓળખાણ એ ડાયરેક્ટ આપે છે, એટલા માટે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે એ સ્ત્રી એ વિશ્વાસ કરે કે ભજન એ આત્મા અને સત્યતાથી થાય છે, એ પહાડ પર કે મંદિર પર જ થાય છે એવું નથી વાળો. અને ઘણા બધા લોકો એવી માન્યતા ધરાવનારા છે, અને એટલે ઘણી વખત ઓનલાઈન ભજન સેવામાં બેસવું, ઓનલાઈન પ્રાર્થના સંગતમાં બેસવું, ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરવો, ઓનલાઈન પ્રાર્થનાઓ થાય એવી બાબતોમાં ઘણી વખત લોકો રસ લેતા નથી. એવું જો કદાચ કહું તો વ્યાજબી હશે. પણ વાલાઓ, આ સમયો ઈશ્વરે આપણને આત્મખોજ કરવાના આપ્યા છે કે આપણે આપણી જાતોને તપાસીએ કે શું અત્યાર સુધી મેં ઈશ્વરનું ભજન એ આત્મા અને સત્યતાથી કર્યું છે, કે પછી મેં મારા સ્વાર્થને માટે ઈશ્વરનું ભજન કરવાને માટે ગયો છું. કારણ કે ઘરમાં એ તમે સાચા છો એ જણાય આવે છે. તમને ઈશ્વરના ભજનની કેટલી ચિંતા છે અથવા ઈશ્વરને મહિમા આપવાની કેટલી ચિંતા છે એ ખબર પડે. તમે ઈશ્વર સાથે અને તમારા આત્મા અને ઈશ્વરના આત્મા સાથે તમે કેટલા જોડાયેલા છો એ ખબર પડી જાય છે. ઘણી વખત કોઈને હિચકી આવે નહીં, હિકઅપ્સ, કદાચ અત્યારે જુવાનો કદાચ હિચકી ખબર ના હોય, હિકઅપ્સ એ જ્યારે આવે ત્યારે એ વ્યક્તિ કે એ પેલા બાજુવાળા કહી દે કે તને ફલાણું યાદ કરે છે અથવા ફલાણું યાદ કરે છે, એટલે એવું જાણે બહુ ગાઢ બંધન અથવા એ આત્મા સાથે એકબીજા સાથે એટલા જોડાયેલા છે એવું બતાવવા માટે. પણ વાલાઓ, આપણે આપણી જાતને પૂછીએ કે તમે ઈશ્વર સાથે કેટલા જોડાયેલા છો, કેટલા સંબંધમાં છો, કેટલા એની સાથેના પ્રેમ ભાવમાં છો. અને વાલાઓ, આજે એ બધી બાબતો આપણે ખાસ જોવાની જરૂર છે. એટલે આજે બે બાબતો આપણે જોઈશું. એક તો એ છે કે ખોટા ભજનારા અને ખરા ભજનારા, આ બે બાબતો પર આપણે વિચાર કરવાના છે. વાલાઓ, અત્યાર સુધી મંડળીની અંદર ઘણા બધા લોકોને જોયા હશે, ઘણા બધા લોકોને આપણે એવા જોયા હશે જે જાહેરાતો સાંભળવા આવતા હોય અથવા જાહેરાતોનો સમય આવી જાય, બહાર ઉભા રહ્યા હોય પણ જાહેરાતનો સમય હોય તો બારી આગળ આવીને ઉભા રહી જાય, જગ્યા શોધે. એવા પણ જોયા હશે કે ચર્ચમાં આવીને ખામીઓ શોધવા માટે આવનારા જોયા હશે. ઘણા બધાને એવા જોયા હશે કે મોટા વક્તાઓને સાંભળવા માટે આવનારા જોયા હશે. આમ ના આવે, પણ કોઈ મોટા વક્તા આવવાના હોય, બહારથી કોઈ વ્યક્તિ આવવાની હોય અથવા કોઈ મોટું નામ સાંભળેલી વ્યક્તિ આવવાની હોય તો જાણે પહેલે એ સૌથી સારા અને આત્મિક ભજનારા હોય એ પ્રમાણે આવવાનો દોડ અથવા ઢોંગ કરતા હોય છે. ઘણા બધા લોકો ફક્ત વહીવટ કરવા જ આવતા હોય. ઘણી મંડળીઓમાં એવું જોયું છે કે લોકો ભક્તિ સભામાં ના હોય પણ પાસ્ટોરેટ કમિટીમાં હોય. ઘણા બધા લોકો ભજન સેવામાં ના હોય પણ વહીવટની બાબતમાં પહેલા હોય. વાલાઓ, એવી બાબતો આપણે જોઈએ છે. ઘણા બધા લોકો એવા પણ હોય છે ખોટી માન્યતાઓ ધરાવનારા. કારણ કે આજે આ સમય એ જ છે કે ઓનલાઈન ભજન સેવાનો સમય છે, એટલે હવે ટેવ પડી ગઈ છે કે જ્યારે જોઈએ ત્યારે જોઈ શકાય. હવે સમયનો કોઈ બાદ નથી. ભલે અહીંયાથી ઓનલાઈન એ સવારે 9 વાગે શરૂ થાય પણ આપણે એ જોવાનું આપણે ટાળીએ છીએ અથવા આપણને ગમતું શોધીને જોઈ લઈએ છીએ. વાલાઓ, પ્રભુ પણ કદાચ એવી તમારી શોધખોળ ના કરે. એવા ખોટા ભજનારાઓને જો પ્રભુ એવું શોધ કરવા માંડશે તો આપણે ચેતવાની ખાસ જરૂર છે. અને આવી જ માન્યતા એ ઈસુ ખ્રિસ્તના સમયમાં યહૂદીઓને પણ હતી કે યરુશલેમમાં જ ભજન થાય. સમરૂનીઓને એવી માન્યતા હતી કે ગેરીસીમ પહાડ પર અમારા બાપ દાદાઓ જે ભજન કર્યું એ જ સાચું ભજન ને ત્યાં જ ભજન થાય. વાલાઓ, પ્રભુ એ આપણને એવું શીખવતા નથી. સ્થાન, જગ્યાને મહત્વ આપ્યા કરતા આત્મા અને સત્યતા તરફ વધારે આપણને લક્ષ્ય આપવાનું કહે છે.
અને વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારે ઘડીએ એ શાસ્ત્રીઓ અને ફરસ્તીઓને એમણે કઠોર શબ્દો વાપરીને કીધા, ઢોંગીઓ. વાલાઓ, તમે ભજન કરવામાં આવ્યા હોય, કદાચ એ આપણે ભજન કરવામાં આવ્યા હોય, ભલે કોઈ તમારી આજુબાજુ તમારા અંતરને ઓળખતું હોય ના હોય, તમે ભલે ઘરે બેઠા છો, કોઈ જોતું હોય ના જોતું હોય, પણ તમારા અંતરને ઈશ્વર પારખે છે. જો તમે ડોંગ ભરેલા થઈને ઈશ્વરની આગળ આવો છો, અથવા ડોંગી હૃદય ઈશ્વરની આગળ આવો છો, તો ઈશ્વર ચોક્કસ તમને પણ આ શબ્દો કહેતા અચકાશે નહીં. અને વાલાઓ, ઈશ્વર એ બાહ્ય દેખાવ તરફ જોવે છે, એના કરતાં આંતરિક દેખાવ તરફ એ વધારે એ જુએ છે. અને માથીને લખેલી સુવાર્તા અને 23 અધ્યાયમાં એ બધી બાબતો આપણે જોઈએ છે. એમ શાસ્ત્રોને ફરસ્તીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું પણ કહેતા કે કબરો પર જઈને ભજન કરનારા, કબરો પર જઈને કહે છે કે ત્યાં આગળ ભજન કરનારા, અથવા કબરો જે છે દોડેલી કબરો સમાન એ તમે છો. આજે પણ વાલાઓ, ઘણી બધી જગ્યાએ આવું થાય છે. જ્યાં સાચું ભજન કરવાનું છે ત્યાં ભજન થતું નથી, અને જ્યાં નથી ભજન કરવાનું ત્યાં તમે ભજન કરો છો. આપણે આપણા માનવીય સ્વભાવ, આપણા વ્યક્તિઓ, આપણા કુટુંબો સાથે સંબંધ ધરાવીએ છીએ, પણ વાલાઓ, આપણે આપણા વાલાઓને મરેલામાં શોધીને ત્યાં ઈશ્વરને આગળ રડવાનું, ભજન કરવાની કોઈ જરૂર નથી. વાલાઓ, માથી લખેલી સુવાર્તા એના 26મો અધ્યાય પર આ બધી બાબતો લખેલી છે. ઢોંગીઓ સંબંધી એ બધી બાબતો લખી છે. માથી 23માં પ્રાર્થનાઓના ઢોંગ સંબંધી, દાનના ઢોંગ સંબંધી, ઉપવાસના ઢોંગ સંબંધી વાતો કરવામાં આવેલી છે. અને વાલો, માથી લખેલી સુવાર્તા અને 24મો અધ્યાયની 51મી કલમમાં જો તમે વાંચો તો ત્યાં આગળ એવું લખવામાં આવ્યું છે, ઢોંગીઓને રડવું અને દાંત પીસવું થશે. રડવું અને દાંત પીસવું થશે. વાલો, ઈશ્વરના ભજનમાં આપણે ઢોંગ કરીએ, ઈશ્વરના ભજનમાં આપણે એવા વ્યવહારો કરીએ, અથવા ઈશ્વરની સાથે બેસીને પણ આપણે આવું કરી શકીએ. શું વાલાઓ, તમે આત્માથી ઈશ્વરનું ભજન નથી કરી શકતા? શું તમે ઈશ્વર સાથે એ સંબંધમાં તમે ખરા ઉતરી નથી શકતા? વાલાઓ, જૂના કરારમાં એક ઘટના બની, આપણે જાણીએ છીએ. જ્યારે મૂસા એ સિનાઈ પર્વત પર જાય છે, યહોવા આજ્ઞાઓ આપે છે, શિલાપાટું લખીને આપે છે, પણ મોડું થઈ જતા નીચે એ હારૂનની સાથે એ ઇસ્રાયેલની પ્રજા એ વાછરડું બનાવે છે, એને પોતાનો દેવ માને છે, મિસરમાંથી છોડાવી લાવનાર માને છે, બીજાઓને દેવદેવીઓ બનાવી દે છે, નાચે છે, ગાયન કરે છે, દહનારપણું, શાંતરપણું ચડાવે છે. નિર્ગમનના 32મા અધ્યાયમાં તમે જોઈ શકો છો. વાલાઓ, એમની દશા એવી થઈ, એ તો મૂસા એ વચ્ચે પડ્યો, મૂસા વચ્ચે પડ્યો, છતાં પણ પ્રભુએ તો એનો કોપ જે હતો એ તો ઠાલવ્યો છે. એવું લખવામાં આવ્યું, 3000 લોકો એ મરણ પામ્યા. 3000 લોકો મરણ પામ્યા. વાલાઓ, આજે ભલે વિલંબ થઈ ગયો ચર્ચમાં આવવાનો, હજુ પણ તમે ના આવી શક્યા. આ કોરોનાની મહામારીના કારણે ભજનમાં તમે જાહેરમાં આવી ના શક્યા, પણ વાલાઓ, ઘરે પણ તમે વિશ્વાસુ રહી શકો છો. આ વિલંબની અંદર અથવા આવા સમયની અંદર પણ તમે ઈશ્વરને વિશ્વાસુ રહી શકો છો. ઈશ્વરે આત્મા અને સત્યતાથી ભજન કરનારાને ચાહે છે વાલાઓ. અને એટલે વાલાઓ, આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. અને માથી લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 8 અને 9મી કલમ એવું લખ્યું છે, આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા રહે છે, અને તેઓ મારી ફોકટ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞા શીખવે છે. વાલો, અત્યાર સુધી તમે આગળ આવ્યા હો, બાજુવાળો ગીત ગાય છે એટલે હું ગીત ગાઉં, બાજુવાળો ઊભો થયો એટલે હું ઊભો થવું, બાજુવાળાએ જોડીમાં દાનમાં હાથ લંબાવે એટલે હું નાખું, એણે 50 નાખે એટલે હું 50 નાખું, એણે આવું કર્યું એટલે હું આવું કરું, અથવા સારા કપડાં પહેરીને જવું, અથવા યોગ્ય સમયે જવું. ઘણી બધી રીતે આપણે બાહ્ય દેખાવથી અથવા આપણે હોઠોથી, આપણે બાહ્ય આપણા એવા કામોથી આપણે ઈશ્વરને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઈશ્વર તો સીધું જ કહી દેશે કે આ લોકો ફોકટ જ ભક્તિ કરે છે. તો વાલાઓ, એ કરવાનો કોઈ મતલબ ખરો?
અથવા એનાથી કશું લાભ ખરો? એ તમે કલાક 2 કલાક ઓનલાઈન ભજન સેવામાં બેઠા કે અહીંયા આગળ બેઠા, એ કશું મતલબ નહીં મારો. પણ ઈશ્વર આપણને શીખવે છે કે આપણે ફક્ત હોઠુંથી નહીં, પણ ઈશ્વર આત્મા છે અને આત્માથી આપણે એના સંબંધમાં જોડાવાની જરૂર છે. તો હવે ખરા ભજનારાની વાત કરીએ. ખરા ભજનારા કોણ, અથવા ખરા ભજનારાની આપણે કેવી વ્યાખ્યા આપી શકીએ? યોહાન લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 23મી કલમની અંદર બહુ ગજબની વાત લખવામાં આવી છે. ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી બાપનું ભજન કરશે. એ પછી એ ખૂણામાં હોય અથવા કોઈ ગુપ્તમાં હોય, ગમે તે જગ્યાએ હોય, પણ એ આત્મા અને સત્યતાથી ભજન કરે છે તો ઈશ્વર એમને એક આઈડેન્ટિટી આપે છે, અથવા એના માટે સાક્ષી પૂરે છે કે ખરા ભજનારા. વાલાઓ પોતાની જાતની તપાસ કે શું એની અંદર આપણે આવીએ છીએ કે નહીં. અને આગળ તેવું લખ્યું છે કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે, એવાઓને ચાહે છે, એવાઓની અપેક્ષા રાખે છે. એનું કારણ પણ આગળ લખ્યું છે 24મી કલમ, દેવ એ આત્મા છે. દેવ એ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્મા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. હવે આને સીધું જો કેવું હોય, આ તો ઇનડાયરેક્ટલી કદાચ, પણ જો સીધું કેવું હોય તેવું કહી શકીએ કે જો આત્મા અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરતા નથી તેઓ ખરા ભજનારા નથી. જો તમે એમાં આવતા હોય તો તમે પોતાની જાતને ખરા ભજનારામાં ગણો છો કે નથી ગણતા, એ તમે જાતે જ નક્કી કરો. યોહાન લખેલી સુવાર્તા 15મો અધ્યાય 3જી અને 4થી કલમમાં લખ્યું છે કે જે વચનો મેં તમને કહ્યા છે તે વડે હવે તમે શુદ્ધ થઈ ગયા છો. એ વચનો જ પુલપીટ પરથી પાળક સાહેબો, અત્યાર સુધીના વક્તાઓ દ્વારા ઘણી બધી વખત તમે સાંભળ્યા હશે, પણ શું તમે શુદ્ધ થયા છો? અને જો શુદ્ધ થયા હશો તો લખ્યું છે તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. મતલબ કે એ બોન્ડિંગ, એ હિચકીવાળું બોન્ડિંગ નહીં, પણ એથી પણ વિશેષ આત્માની વાત, આત્માથી આત્માની વાત, એ બોન્ડિંગની એ ઈશ્વર અપેક્ષા રાખે છે. અને વાલો આ સમય એ પારખવાનો સમય છે. એ સમય હવે આવી ગયો છે. એ પારખવાનો, શુદ્ધિકરણનો સમય એ આવી ગયો છે. અને વાલાઓ આપણે આપણા ઘરોમાં કેવી રીતે ભજન કરી શકીએ, આપણે આપણા ઘરોમાં રહીને કેવી રીતે ભજન કરી શકીએ, એ આપણે ખાસ તપાસવાની જરૂર છે. શું વાલાઓ તમે આ ઈશ્વરના ભજન કરવાનો સમય એ ચોરી લો છો? અથવા શું તમે એના માટે તમારા કામો, તમારી ઊંઘ, તમારા બીજા સમયો, તમારા બીજા પારિવારિક કામોને બાજુ પર મૂકી શકો છો? લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 40થી આગળની કલમોની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થા અને મરિયમના ઘરે જાય છે ત્યારે મરિયમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેની વાતો સાંભળવા માટે બેસી ગઈ અને માર્થા એ કામ કરતી. એટલે એ કહેવા આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે શું તું કહે છે કે તેથી તેણે આવીને કહ્યું કે પ્રભુ મારી બહેન મને કામ કરવાને એકલી મને મૂકીશ છે અને તેની શું તને ચિંતા નથી? તેથી તેને કહ્યું કે તેને કહે કે તે મને સહાય કરે. અને ઈસુએ ઉત્તર આપ્યો, માર્થા તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે. મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. વાલાઓ તમે જેઓ આજે ખરા આત્મા સત્યથી ભજન કરવા બેઠા છો, તમે સારો ભાગ પસંદ કર્યો છે, પણ તમારા ઘરના બાજુમાં તમારા પત્ની, તમારા બાળકો, તમારા દીકરા કે એમની દીકરીઓ, વહુ કે પરિવારની અંદર કોઈ પણ જે છે, શું એ આ સારા ભાગમાંથી બહાર છે કે અંદર છે? વાલાઓ તમારી જવાબદારી છે એમને એમાં સામેલ કરવાની, એમને સામેલ કરવાની. વાલાઓ આપણે આપણા ઘરના કામો એક દિવસ, 1 કલાક, અઠવાડિયાના 2 કલાક જો આપણે આપી ના શકતા હોય તો વાલાઓ એથી વિશેષ ઈશ્વર તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકે? અને એટલે વાલાઓ આપણે સમય કાઢીએ
પરિવાર સાથે ભજન કરીએ, ગંભીરતાથી આપણે ઈશ્વરની આગળ આવીએ, વચન સ્વીકારવાના હેતુથી આવીએ, અને વાલાઓ આપણે આપણા કામોને આ સમય બાજુ પર મૂકીએ, પ્રાર્થનાઓ કરીએ, કારણ કે આપણે જાણીએ છીએ કોરોનાની મહામારી એ માણસોની જીવનશૈલી બદલી નાખી છે. સાયન્સ, ટેકનોલોજી, મહાસત્તાઓ અથવા જેમની પાસે ઘણી બધી આવડત છે અથવા પોતાને મોટા ગણાવે છે, નાણાં અથવા વ્યવસાય અથવા ખ્યાતિ, એ બધું જ નકામું ગયું છે. વાલાઓ જો બધું નકામું ગયું છે, પણ ઈશ્વર નકામા જાય નહીં, અથવા ઈશ્વરના વચનો એ વિનામૂલ્યે પાછા વળે નહીં, અથવા કામ કર્યા વગર પાછા વળી શકે નહીં. અને ઈશ્વરનું વચન કહે છે કે હું તો આજે કાલે ને સદા સર્વકાળ એવું ને એવો છું. તો વાલાઓ આજે બદલાઈ જાય છે એવી દુનિયા પર તમે ભરોસો રાખવા માંગો છો કે જે ના બદલાનાર ઈશ્વર પર તમે ભરોસો રાખવા માંગો છો. અને એટલે વાલાઓ આપણે ઘરે રહીને ખરા ભજનારા બનવાનું છે, સત્યતાથી અને આત્માથી ભજનારા આપણે બનવાનું છે. અને વાલાઓ એ નેટવર્કમાં આપણે જોડાવાનું છે. ઈશ્વરે આપણને એ પ્રાર્થનાનું માધ્યમ આપ્યું છે કે આપણે જોડાઈ શકીએ, પણ એના માટે એ રિચાર્જ જે આપણે કરાવવું પડશે, એ આત્મા અને સત્યતાથી હશે એ રિચાર્જ કરેલું, તો જ એ પહોંચી શકશે. નહીતર એ તમારું જાણે આગળ કોઈ સાંભળનારું ના હોય. નહીં, પેલું કહેવત છે આપણે ગુજરાતીમાં તો ભેંસ આગળ ભાગવત કરીએ બરાબર. પણ વાલાઓ આપણે ઈશ્વર આપણને ઘણું બધું કહેવા માંગે છે, ઈશ્વર આપણી પાસે ઘણી બધી આશીર્વાદો આપવા માંગે છે. કારણ કે બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરે પવિત્ર વારને આશીર્વાદિત ઠરાવ્યો છે. ઈશ્વર તો ઘણા બધા વચનો લઈને, ઘણા બધા આશીર્વાદો લઈને તમારી આગળ આવ્યા છે, પણ તમારા માટે તો એવું છે એક ભેંસ બરાબર છો તમે, કે જેમની આગળ જાણે આ ભાગવત ચાલતી હોય અથવા કોઈ મતલબ નથી, અર્થ વગરનું હોય એવું છે. વાલાઓ ઈશ્વરના આશીર્વાદોને ઠુકરાવશો નહીં. સાચા ભજનારા, ખરા ભજનારા, આત્મા અને સત્યતાથી ભજનારા આપણે બનીએ, કારણ કે ઈશ્વર એમને જ ચાહે છે અને એમને જ આશીર્વાદ કરે છે. અને એટલે વાલાઓ તમે ભલે તમારા ઘરોમાં છે, પરિસ્થિતિઓ એ ફક્ત તમારા ઘરે જ આવી છે એવું નથી, તમારા ઘરમાં જ મુશ્કેલીઓ આવી છે એવું નથી, બધાના ઘરોમાં છે અને જીવનનો ક્રમ છે. પણ વાલાઓ ઈશ્વર આ બધામાં તમારી પારખ કરે છે, એનું તમે ખાસ ધ્યાન લો. અને જો વાલાઓ તમે એ પ્રમાણે કરો છો, એ પ્રમાણે જો કરવાનો આજે નિર્ણય કરો છો, તો તમે પ્રાર્થનામાં રહો, પ્રભુને વિનંતી કરો કે મને એવો આત્મા, એવું હૃદય આપ કે જેથી કરીને હું આત્મા અને સત્યતાથી તારું ભજન કરી શકો. વિલંબ થાય, હજુ પણ કેટલો વિલંબ થાય, જાહેરમાં આપણે ના મળી શકીએ, પણ હું જ્યારે ઘરે પણ છું ત્યારે હું આત્મા અને સત્યતાથી ભજન કર્યા વગર ના રહી છું. આવો આપણે મસ્તકો પ્રભુની આગળમાં આવીએ, નિર્ણય કરીએ કે આપણે આત્મા અને સત્યતાથી ભજનારા બનીએ. અમારા જીવન અને કૃપાળુ ઈશ્વર, અમે તમારી આગળ અમારા મસ્તકોને આવીએ છીએ. હા પ્રભુ, અમે અત્યાર સુધી ભલે ઢોંગ કર્યો હોય, ભલે અમે અત્યારે બાહ્ય દેખાવ થી પ્રભુ ઓળખાવાના પ્રયત્નો કર્યા હોય, તમારું ભજન કરવાના પ્રયત્નો કર્યા હોય, પણ પ્રભુ એથી તો અમે શિક્ષાને વહોરી લઈએ છીએ, શિક્ષાને આમંત્રણ આપીએ છીએ. દુનિયાવી કામો, ઊંઘ, આળસ, મનગમતા વક્તાઓ શોધવાની બાબતોમાં અમે અમારા જીવનો પસાર કરી દઈએ છીએ. પણ પ્રભુ આજે અમે નિર્ણય કરીએ કે પ્રભુ આત્મા અને સત્યતા અમારું ભજન કરીએ, કે જેથી કરીને અમે પણ તમારી આગળ એ સાબિત થઈ શકીએ ખરા ભજનારા, જેમને તમે ચાહો છો. અને પ્રભુ અમે પાપી છે, ત્યાં સુધી અમે આ બાબત સંબંધી પાપ કર્યું છે, એને માટે ક્ષમા માંગીએ છીએ. અને અમને એવું મન આપો, એવું ભજન કરવાને માટે કૃપા આપો, અને પ્રભુ તમને આધીન થવાને માટે કૃપા આપો. આ વચનના પ્રકાશ માટે પવિત્ર આત્મદેવ અમે તમારો આભાર માનતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઉત્તમ અજાયા વચનને માટે આપણે પાળક સાહેબનો આભાર માનીએ છીએ, અને આવનાર દિવસોમાં પણ આવા જ અદ્ભુત વચનોની આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણે ખાસ આપણી પ્રાર્થનાઓમાં સાહેબના જીવનને ધરી રાખીશું.
કે જેથી સાહેબ જ્યારે વચન તૈયાર કરે ત્યારે પ્રભુની અદ્ભુત કૃપા એમની સાથે હોય એ બાબતને પણ તમે ખાસ ધ્યાનમાં રાખશો. પ્રભુની સ્તુતિ ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 341માં આપણે જોડાઈએ. આવો ઈસુ જગના રાજા. અને આ સમય દરમિયાન આપણે આપણા દાનાર્પણો, આપણા અર્પણો પ્રભુની હજુરમાં લાવીશું. અત્યારે ઓનલાઈન ડિસ્પ્લે પર જે QR કોડ ડિસ્પ્લે થશે એ QR કોડને સ્કેન કરીને તમે કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ એપ દ્વારા તમે દાન આપી શકો છો. ગત દિવસોમાં તમે ભરપૂરીપણામાં દાન આપ્યું છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સાથે તમારા વિસ્તારના જે કારભારી ભાઈ બહેનો છે તેમને પણ બોક્સીસ આપવામાં આવ્યા છે અને તેમાં પણ તમે રવિવારની ભજન સેવાનું દાન આપી શકો છો. આપના દાન માટે મેથોડિસ્ટ ચર્ચ નડિયાદ આપનો પુષ્કળ આભાર માને છે. આવો ઈસુ જગના રાજા, ભાવ કરીને મન આપું.
આવો આપણે પ્રાર્થનામાં નમીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર પિતા, ફરી એકવાર તમારી હજુરમાં નમતા અમે તમને ધન્યવાદ આપીએ છીએ. તમારા અદ્ભુત અમૂલ્ય વચનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે કૃપાના સાગર છો અને પ્રભુ અમારા જીવનોમાં અદ્ભુત રીતે પ્રભુ તમે ચમત્કારિક બાબતો કરી. પ્રભુ અમે આભારી ભાવ પ્રગટ કરવા માંગીએ છીએ. અત્યારે પ્રભુ તમારી હજુરમાં જે દાનાર્પણ લાવ્યા છે એ દાનાર્પણનો પ્રભુ તમે સ્વીકાર કરજો. તમારી કૃપા, તમારી દયા, તમારા વિશ્વાસુપણામાં આ દાનાર્પણનો ઉપયોગ થાય. આવનાર દિવસોમાં ઘણા બધા આત્માઓ જીતાય અને પ્રભુ તમારી કૃપામાં પ્રભુ આવનાર દિવસોમાં તમારા રાજ્યનો વિસ્તાર કરનારા અમે બનીએ એવું તમે થવા દેજો. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, બુંડાઈ તમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે બાપ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ऐ मेरे मन प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है. ऐ मेरे मन प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है. उपकार किए हैं तुझ पर जब तूने नहीं जाना, फिर भी गले लगाया, क्योंकि यीशु भला है. उपकार किए हैं तुझ पर जब तूने नहीं जाना, फिर भी गले लगाया, क्योंकि यीशु भला है. ऐ मेरे मन प्रभु की तू आराधना कर, क्योंकि वो भला है. जब जा रहा अंधकार से हाथ पकड़ कर चला,